હેલો દોસ્તો, ફરી એકવાર વોલ્યુમ બોક્સના ડીજી પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણી શ્રેણી એટલે કે ઓગસ્ટ ક્રાંતિ સીસીની જે પરીક્ષા અપકમિંગ છે, થોડાક સમયની અંદર લેવાની છે, એને ધ્યાનમાં રહીને આપણે ડેઈલી 50-50 MCQ તમારા સુધી પહોંચાડીએ છીએ. જે PYQs છે કે 2024ની અંદર જે પરીક્ષાઓ લેવાયેલી હતી એને જે ક્રમ અનુસાર પેપર લેવાના હતા એને ધ્યાનમાં લઈને આપણે આ સિરીઝનું આયોજન કરેલ છે. એટલે જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં આગળના 15 પ્રશ્નપત્ર ન જોયા હોય તો પ્લીઝ એકવાર 15 પ્રશ્નપત્ર જોઈ લેજો. એનું કારણ છે કે ડેઈલી એક લેક્ચર જોવો એટલે ડેઈલીના 50 MCQ ક્લિયર થાય અને આવા ટોટલ 51 લેક્ચર જે છે તમારા સુધી અમે પહોંચાડવાના છીએ. એટલે 2550 ક્વેશ્ચન્સ તમારા સોલ્વ આઉટ થઈ જશે. તો ધીમે ધીમે ગુજરાતીમાં એક કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય, એમ ડેઈલીના 50-50 MCQ કરતા રહેશો તો પણ એક સમય એવો આવશે અરાઉન્ડ 2000+ MCQ તમારે સોલ્વ આઉટ થઈ જશે, 2550 ક્વેશ્ચન. બરોબર. તો હવે એક વસ્તુ જુઓ તો અત્યાર સુધીમાં આપણે 15 પ્રશ્નપત્ર સોલ્વ આઉટ કરેલા છે અને અત્યારે લેવાનું છે પ્રશ્ન નંબર 16. પ્રશ્નપત્ર નંબર 16 દરેકમાં 50 MCQ છે, એમાં 30 રીઝનિંગના અને +20 ગણિતના આપણે MCQ સોલ્વ આઉટ કરીએ છીએ. તો જોઈએ પહેલો પ્રશ્ન રીઝનિંગનો. એને કીધું છે કે અહીંયા 14 F12 અને આમાં કંઈક ને કંઈક એ લોકોએ કેલ્ક્યુલેશન કરીને 26 જવાબ લાવ્યા છે. આગળ 13 F11 11 આમાં કંઈક ને કંઈક એવું ને એવું સોલ્યુશન કરીને આનો જવાબ 24 લાવ્યા છે. હવે 26 કેવી રીતે થાય? તો ઇઝીલી મને ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે આ બેનો સરવાળો કરો ને એટલે 26 થઈ જાય. એટલે F ની જગ્યાએ પ્લસ આવશે તો 13 + 11 = 24 થાય. તો હવે તમારે 15 + 13 કરવાના છે એટલે આનો સરવાળો 28 થશે અને 28 એટલે વિકલ્પ નંબર બી ની અંદર જોવા મળે છે. રેડી? એટલે F એટલે કોઈ એક ચોક્કસ સિમ્બોલ હશે, એની કોઈ ચોક્કસ એક ઢંગની ગણતરી હશે. નેક્સ્ટ આગળ વધીએ કે નીચે આપેલી એક લાઈન ચાર્ટ જેમાં શાળાના વિવિધ વર્ગો જેવા કે C1, ક્લાસ 1, ક્લાસ 2, 3, 4 અને 5 અને આ વિદ્યાર્થીઓ જુદી જુદી રમતો રમે છે. એમાં ગેમ 1, ગેમ 2, ગેમ 3 રમે છે. હવે અહીંયા જો એક ક્લિયર કટ જોવામાં આવે તો સૌપ્રથમ અહીંયા એ લોકોએ આપણને બતાવેલું છે કે જે ચોરસ છે એ ગેમ 1 બતાવે છે, જે પોઈન્ટ છે એ ગેમ 2 બતાવે છે, જે નાનો પોઈન્ટ છે હાવ એટલો ઝીણો પોઈન્ટ એ ગેમ 3 બતાવે છે. હવે પ્રશ્નમાં શું કીધું છે? બધા વર્ગમાં એક સાથે G2 રમનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને બધા જ વર્ગમાં એક સાથે G1 રમતા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? તો પહેલા એક કામ કરો, તો અહીંયા લખ નાખીએ આપણે ગેમ 1 અને અહીં લખ નાખીએ ગેમ 2. આ બેનો ડિફરન્સ લેવાનો છે. રેડી? એટલે ગેમ 2 અને ગેમ 1. હવે એક વસ્તુ વિચારો તો કે ગેમ 1 છે એની અંદર ડાર્ક જે છે એ લાઇનિંગ જોવા મળે છે. તો ડાર્ક અને ચોરસ હોય એવી આ લાઇનિંગ છે. જો એટલે આવડિયાનો મતલબ એવો થાય કે આ ગેમ 1 છે. બરોબર? અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું, કારણ કે જે લાઇનિંગ છે એ ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ન વહી જાય. ઓકે, તો આ લાઇનિંગ ઉપર કયા કયા આંકડા છે? તો કે 40 છે, એક 70 ની લાઈન છે, એક 50 ની લાઈન છે, એક 48 ની લાઈન છે અને એક 35 ની લાઈન છે. બરોબર? આ જે વાત હતી એની વાત થઈ આપણે G1 ની. તો એવી જ રીતે G2 એટલે વર્તુળ વાળી લાઈન ક્યાં છે? તો કે વર્તુળ વાળી લાઈન છે ને એ આવડિયા છે. જો અહીંયાથી અહીંયા સુધી. બરોબર? તો 60 50 20, તો 60 50 20 36 અને 42. તો અહીંયા 36 અને 42 આવી રીતના કંઈક તમને અલગ અલગ પ્રકારના બે ડેટા આપેલા છે. હવે આપણે શું કરવાનો છે? આનો સરવાળો કરવાનો છે અને ત્યારબાદ એનો તફાવત લેવાનો છે. તો જો બેનો સરવાળો કરવામાં આવે તો અહીંયા 8 ને 5 13 નો તગડો વધી પડી 1. અહીંયા 7 ને 4 11 ને 1 12 ને 5 17 ને 4 21 22 23 અને 24 એટલે આવડિયા ગેમ રમનારા લોકો હશે 243 જણા હશે. અહીં સરવાળો કરો એટલે 6 ને 2 8 થાય. અહીંયા આવશું એટલે 6 ને 5 11 12 ને 13 ને 16 ને 4 20 એટલે આ લોકો હશે 208 જણા. તો હવે મને કીધું 243 માંથી હું 208 માઇનસ કરી દઉં એટલે 35. ઓકે, સરવાળામાં ક્યાંક લોચો કરી નાખ્યો છે આપણે. ઓકે, એક જ મિનિટ ફરીથી એકવાર ડેટા આપણે ચેક કરી લઈએ કે ભૂલ નથી થઈ ગયેલી ને. 40 70 50 48 અને 35. હાલો, એ ડેટા રેડી છે. 60 30. હજુ ભાઈ જો તો 50 છે કે 30 છે? ફાઇનલ. ઓકે, તો આ જે ડેટા છે ને અહીંયા એક મિસ્ટેક છે.
બરોબર, એ નજીકથી થોડાક આંકડાઓ ઓલા દેખાય છે એટલે આ 30 છે, 20, 36 અને 42 બાકીનો ડેટા રેડી. ઓકે હાલો, તો અહીંયા આપણે એક મેં કીધું એમ કે અહીંયા મને અહીંથી 50 દેખાઈ રહ્યા છે કારણ કે અહીંયા હાવ નજીક છે, આંકડો થોડોક ઝાંખો છે. ઓકે, તો પાછું એકવાર આપણે લઈ લઈશું, બધાનો સરવાળો કરશું. અચ્છા, અહીંયા હમણાં જુઓ તો 50 થયા હતા, એમાંથી 20 કાઢી નાખશો એટલે 168 થશે, પણ છતાં એકવાર પાછો સરવાળો કરી નાખીએ તો 6 ને 2 8, સરવાળો કરો એટલે 9, 10, 11 ને 7, 18 એટલે થઈ ગયા 168. ઓકે, 9, 10, 11 ને 7, 18 એટલે 188 થયા. તો હવે તમારે 243 માંથી 188 માઇનસ કરવાના છે. તો માઇનસ કરશો એટલે અહીંથી તમે વધી લો એટલે 3 આવે ને અહીંયા આવે 10, એટલે 13 માંથી 8 કાઢી નાખો એટલે 5 વધે, અને બીજા 23 માંથી 18 કાઢો એટલે પાછા 5 વધે, એટલે 55 નો ડિફરન્સ આવશે. ઓપ્શન નંબર A. રેડી? એટલે બેના સરવાળાનો તમારે તફાવત લેવાનો હતો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા કીધું છે ગુણાનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ ભાગાકાર, ભાગાકારનો અર્થ પાછો ગુણાકાર છે. તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું નથી? એનો મતલબ એવો થાય કે તમારે ખોટું સમીકરણ શોધવાનું છે. હવે પહેલા એક વસ્તુ વિચારો, તો અહીં લખ નાખું 20, 10, 5 અને 30. બરોબર, આનો જવાબ 15 થવો જોઈએ. હવે તમારે પેલા સિમ્બોલ ચેન્જ કરવાના છે, તો ચિહ્ન ચેન્જ કરો. ભાગાકારનો અર્થ શું થતો? તો કે ગુણાકાર થાય છે. નેક્સ્ટ, માઇનસનો અર્થ શું થતો હતો? તો કે માઇનસનો અર્થ થાય છે ભાગાકાર, અને છેલ્લે ગુણાકારનો અર્થ થાય છે માઇનસ. આનું સાદું રૂપ આપો તો પેલા ભાગોસબાના નિયમ પ્રમાણે પેલા ભાગાકાર થાય એટલે 20 ગુણ્યા અહીંયા 5 દુ 10 એટલે 2 માઇનસ 30, તો 20 દુ ને 40 માઇનસ 30 એટલે આનો જવાબ 10 આવવો જોઈએ, પણ આ 15 આવે છે, એટલે પેલું વિધાન તો ખોટું છે. રેડી? ઓકે હાલો, પેલું વિધાન ખોટું છે. હવે બીજા વિધાનની વાત કરીએ. 30, 6, 5 અને 10, અને આનો જવાબ 25 આવવો જોઈએ. તો 30, 6, 5 અને 10, એમાં પેલું આવ્યું માઇનસ. તો માઇનસ નો મતલબ શું થાય? તો કે ભાગાકાર. હાલો અહીં લખ નાખો ભાગાકાર. અચ્છા, ભાગાકારનો મતલબ શું થાય? તો કે ગુણાકાર થાય. અહીં લખ નાખો ગુણાકાર, ને ગુણાકારનો મતલબ માઇનસ થાય એટલે અહીં લખ નાખો માઇનસ. હવે જુઓ તો કે અહીંયા 6 પંચા 30 એટલે 5 વધ્યા, અને પાયો પાયો 25. તો 25 માંથી 10 કાઢી નાખો એટલે 15 જવાબ આવવો જોઈએ, પણ અહીંયા 25 આપ્યા. તો આ વિધાન પણ ખોટું આપ્યું છે. તો આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે? કયું સમીકરણ સાચું નથી? તો એક પણ સમીકરણ સાચા નથી, બે સમીકરણ ખોટા છે. આનો જવાબ શું આવશે? બી, 1 અને 2 બંને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા એક આપણને કોડેડ બ્લડ રિલેશન આપેલા છે. મેં કોડેડ બ્લડ રિલેશનની અંદર હર હંમેશના માટે સમજાવેલું છે કે હંમેશા કોડ ઉપરથી બેક સાઈડથી વિચારો. તો આપણે અહીંયા કાંઈ એટલે કાંઈ લાંબુ વાંચવા નથી જતા. એટ ધ રેટનો મતલબ થાય બહેન, પ્લસનો અર્થ થાય છે પુત્ર, ડોલરનો મતલબ થાય છે પિતા, પર્સન્ટેજનો મતલબ થાય છે ભાઈ. તો આપણે શોધવાનું છે કે એક્સ, ડોલર, કે, એટ ધ રેટ, આર, પર્સન્ટેજ, ક્યુ પ્લસ પી. હવે પ્રશ્ન શું પૂછ્યો? કે નો પી સાથેનો સંબંધ શું થાય? તો અગેન એકવાર, કોની સાથેનો? પી સાથેનો. કોનો? તો કે કે નો. એનો મતલબ શું થાય? કે આટલું મારે કઈ કામનું નથી, મારે આટલું ચેક કરવાનું છે. બરોબર, આગળનું હું ન ચેક કરું તો ચાલશે. આવું પી બનીને કેને બોલાવવાનો છે? પણ એ પેલા એકવાર કામ કરો, જેટલા પણ સમીકરણ છે વચ્ચેના સિમ્બોલ છે એની જગ્યાએ એના રિલેશન મૂકી દો. તો એટ ધ રેટ નો મતલબ થાય છે બહેન, એટલે અહીં મૂકી દો બહેન. નેક્સ્ટ, પર્સન્ટેજ નો મતલબ થાય છે ભાઈ, એટલે અહીં મૂકી દો ભાઈ. અને પ્લસ નો મતલબ થાય છે પુત્ર, એટલે અહીં મૂકી દો પુત્ર. તો અગેન એકવાર, પ્લસ નો મતલબ થાય છે પુત્ર. તો હવે એક વસ્તુ વિચારો, તો આમ લાસ્ટ થી શરૂઆત કરો. પેલી વસ્તુ, આપણો દીકરો કોણ? તો કે ક્યુ. અહીંયા ને પુત્ર. અચ્છા, પુત્રનો ભાઈ એટલે એ આપણો પુત્ર જ થાય. બીજો પુત્ર આવ્યો આર. અને આપણા દીકરાની બહેન, એનો મતલબ એવો થાય કે આપણી દીકરી. દીકરી એટલે પુત્રી. તો એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? એ ફાઇનલી આનો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. એવો વિકલ્પ પસંદ કરો. અચ્છા, અહીંયા એક આપણને સંખ્યા આપેલી છે, શબ્દ સમૂહ આપેલો છે સંખ્યા, એના ઉપરથી આપણે આના રિલેશન શોધવાના છે. હવે મને એટલી ખબર પડે કે આ વસ્તુ છે ને 33, 75, 15 નો ઘન છે, આ 11 નો ઘન છે, આના 9 નો ઘન છે, એટલે પાછળના આંકડા છે ને બધા ઘન છે. હવે તમે વિચારો તો આવું કંઈક થઈ શકે? 15 નો વર્ગ 225
અને +2 ઉમેરો. 9 નો વર્ગ 81 +2 ઉમેરો તો 11 નો વર્ગ 121 અને +2 ઉમેરી દો એટલે આનો જવાબ આવશે 123. ફાઇનલી આન્સર આવશે 1 2 3 ઓપ્શન નંબર સી. ચાલો ડન છે. આગળનો પ્રશ્ન અહીંયા કીધું છે ડીએસ નો પ્રશ્ન છે કે 1900 વિદ્યાર્થીઓનું જૂથ જેમાં ફક્ત કેપ્ટન અને સૈનિકો જ છે તો ટ્રેનમાં મુસાફરી કરતા કુલ ગ્રુપમાં કેટલા કેપ્ટન છે. હવે તમે એક વસ્તુ વિચારો તો એને એવું કીધું છે કુલ 1900 લોકોનું જૂથ જે છે ને એ ટ્રાવેલિંગ કરી રહ્યું છે. આની અંદર જેમાં ફક્ત કેપ્ટન અને સૈનિકો જ છે બરોબર. કુલ જૂથના વિદ્યાર્થીઓ કેટલા 1900. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1900 જેમાં માત્ર સૈનિકો અને કેપ્ટન એટલા જ છે. હવે પેલું વિધાન વાંચો. અચ્છા આપણે શોધવાનું છે કે કુલ કેપ્ટન કેટલા. હવે પેલું વિધાન એવું કહે છે કે 18 સૈનિકો માટે એક કેપ્ટન છે. આનો મતલબ શું થાય 18 સૈનિકો એની હારે કેપ્ટન 19 જણા થાય. તો આને એમ કહી શકાય કે 1900 ના છેદમાં હું 19 મૂકી દઉં. 19 ટુકડીઓ હશે ને ગ્રુપ કેટલા હશે 19. તો એનો મતલબ એવો થાય કે 100 ગ્રુપ આવ્યા 100 ગ્રુપ એટલે 100 કેપ્ટન હોવા જોઈએ. એક ગ્રુપનો એક કેપ્ટન. તો પહેલો પ્રશ્ન તમારા જવાબ આપવા માટે પર્યાપ્ત છે. નીચેનું સૈનિકોનું સંખ્યાબળ કેપ્ટનના સંખ્યાબળ કરતા વધારે છે. આના આધારે કોઈ પણ વસ્તુ નિર્ધારિત થતી નથી. એનો મતલબ એવો થાય કે ટોટલ કેપ્ટન કેટલા એ શોધવા માટે માત્ર પેલું જ વિધાન અહીંયા પર્યાપ્ત છે. અને પેલું વિધાન એટલે જો પ્રશ્નનો જવાબ કોઈ એકલા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય નહીં. જો પ્રશ્નનો જવાબ બંને વિધાનો એક સાથે હાલો એ નીકળી જાય અથવા વાળું તો આવે જ નહીં અને ઉપયોગ કરીને પણ આપી શકાય નહીં તો આ ન આવે એટલે આનો જવાબ શું આવશે એ કે પેલા વિધાનનો જવાબ મળે છે. પેલા વિધાનથી જવાબ મળે છે પણ બીજા વિધાનથી જવાબ મળતો નથી. ચાલો એટલે આનો જવાબ આવશે એ. ઓકે અહીંયા અગેન એકવાર આપણને એક રિલેશન આપ્યો છે. તો જો આ 6 નો વર્ગ છે 6 નો ઘન છે. આ 13 નો વર્ગ છે 13 નો ઘન છે. તો આ 7 નો ઘન છે તો અહીંયા 7 નો વર્ગ 49 હોવો જોઈએ. તો 7 નો વર્ગ 49 એટલે જવાબ શું આવશે ડી. અગાઉ પણ કીધું છે કે 35 સુધીના વર્ગ 20 સુધીના ઘન અને 1 થી 50 માં 15 અવિભાજ્ય સંખ્યા આવે એ એકવાર મસ્ત રીતે પાકી કરી નાખવાની. અને મેં આગળના લેક્ચરોમાં આ બધું તમને ડિસ્ક્રિપ્શન આપેલું જ છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. ઓકે અહીંયા એક આપણને 7 દુકાનોનો એક આલેખ આપેલો છે અને એમાં પેનોની સંખ્યા એ વેચાયેલી પેનોની સંખ્યા બતાવે છે. હવે હું કીધું કે A, B અને C દ્વારા એક સાથે વેચવામાં આવેલી પેનોની સરેરાશ સંખ્યા શોધો. તો મેં કીધું એ દુકાનની અંદર 27, B ની અંદર 34, C ની અંદર 35. તો અહીં કહી શકાય 27, 34 અને 35 આટલી પેનો વેચાણી. હવે સરેરાશ એટલે શું તો કે પ્રાપ્તાંકોનો સરવાળો છેદના પ્રાપ્તાંકોની સંખ્યા. તો 9 ને 7 16 નો છગડો વધી આવ્યો કે 3 તેરી 9 3 3 3 એટલે 9. તો આ 96 વેચાણી છે અને સામે દુકાનોની સંખ્યા કેટલી તો કે 3. તો 3 તેરી 9 ને 3 દુ 6 એટલે એવરેજ 32 પેનો વેચાણી હશે અને 32 પેનો એટલે ઓપ્શન નંબર સી ની અંદર આપણને 32 જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળનો પોઈન્ટ. અહીંયા એક પોઈન્ટ પહેલા સમજી લઈએ કે આટલો જે આંકડો છે આ 4 આંકડાઓ 16, 8, 14 અને 52 એ છોકરાઓની સંખ્યા બતાવે છે. નેક્સ્ટ વર્તુળ છે ને વર્તુળ 8, 19, 14 અને 32 એ પ્લેયરની સંખ્યા બતાવે છે ખેલાડીઓની. અને અહીંયાથી આટલો જે પોઈન્ટ છે અહીંથી આટલો કયો 16, 8, 19 અને 48 એ પુરુષોની સંખ્યા બતાવે છે. તો અહીંયા આપણે એવું કીધું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. આપણે સાચું વિધાન શોધવાનું છે. હવે પેલું વિધાન વિચારો છોકરાઓ હોય તેવા પુરુષોની સંખ્યા. છોકરાઓ હોય અને પુરુષો હોય એનો મતલબ એવો થાય કે બોઈઝમાંય આવે એટલે કે ત્રિકોણમાંય હોય અને સાથે ચોરસમાંય હોય. આવા લોકો કેટલા એટલે 16 અને 8 એટલે ટોટલ જણા થયા 24. એનો મતલબ એવો થાય કે આ વિધાન સાચું છે. તો એને હું કીધું છોકરા હોય તેવા પુરુષોની સંખ્યા 24 છે. તો ઓબ્વિયસલી સાચી વાત છે. નેક્સ્ટ હાલો આ વિધાન વયું ગયું. બીજા વિધાનની વાત કરો. છોકરાઓ હોય ને ખેલાડી હોય એવા પુરુષોની સંખ્યા 8 છે. એટલે મતલબ એવો થાય છોકરા હોય પુરુષો હોય અને ખેલાડી હોય એટલે ત્રણેય ડાયાગ્રામમાં આવે. તો 8 નો જો તો એ એવો વ્યક્તિ છે કે જે ત્રિકોણમાંય છે, ચોરસમાંય છે અને વર્તુળમાંય છે. તો આ વિધાન કેવું છે સાચું છે. રેડી નેક્સ્ટ આગળ વધીએ. ઓકે
ખેલાડીઓ છે પરંતુ છોકરાઓ નથી એવા પુરુષોની સંખ્યા, એનો મતલબ એવો થાય 19, એનો મતલબ એવો થાય છોકરાઓ નથી. તો હવે તમારે આટલા લોકોને ઘડીક કાઢી નાખવા પડે, એટલે આટલા લોકો નહીં આવે, સમજો. એટલે આ 3 આંકડામાંથી જ એકાદો આંકડો આવશે. હવે ખેલાડીઓ છે એટલે કે પ્લેયર છે, બરોબર, અને પ્લેયર છે એટલે આખું તમારે વર્તુળ લેવાનું થાય. પ્લેયર છે અને સાથે સાથે પુરુષોય છે, એટલે પુરુષોય હોય ને પ્લેયર હોય એવા કેટલા જણા છે? 19 જણા છે. એટલે આ વિધાન સાચું છે. એનો મતલબ એવો થાય કે ત્રણેય વિધાન સાચા છે, એટલે જવાબ શું આવશે? એ 1, 2 અને 3. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, આ આકૃતિની અંદર શેપ જોવો તો પેલા છે ને જમણી બાજુ નીચે એટલે 2 વાર નીચે, પછી 2 વાર વચ્ચે આવ્યું. તો હવે એ જ્યાં એરો છે ને આડી લાઈન, એ કોર્નર ઉપર લેફ્ટ સાઈડ નીચેના કોર્નર ઉપર આવી જોઈએ, લેફ્ટ સાઈડ. તો લેફ્ટ સાઈડ નીચેના કોર્નર ઉપર અહીંયા છે, અહીંયા નથી, એટલે આ 2 જગ્યાએ આવે. એનો મતલબ એવો થાય કે 2 ડાયાગ્રામ રિપીટ થાય છે, 2 સ્ટેપ રિપીટ થાય છે. જો અહીંયા ઉપર હતું તો વચ્ચે આવ્યું, પાછું વચ્ચે આવ્યું, તો અહીંયા નીચે છે, હજી એકવાર નીચે રહેશે, કારણ કે જો 2 વાર વચ્ચે આવ્યું હોય તો 2 વાર નીચે રહેશે. તો 2 વાર નીચે રહે એટલે આ વિકલ્પ નો આવે, આ વિકલ્પ આવશે. રેડી? 2 આકૃતિઓ એકનો એક સ્ટેપ 2 વખત ન્યા રહે છે, પછી આગળ જતા ત્રીજી વાર ચેન્જ થઈ જાય છે. નેક્સ્ટ, અહીંયા સેમ ટુ સેમ હમણાં એક પ્રશ્ન જોયો કે 4F15 આનો જવાબ 241 આવે, 13F9 આનો જવાબ 250 આવે. હવે તમે એક વસ્તુ વિચારતો, 4 નો વર્ગ તો 16 થાય, 15 નો 225 થાય, તો આ 225 ની નજીક છે, બરોબર? તો 225 ની નજીક છે એટલે 15 ચોક તો 60 થાય, આ બેનો ગુણાકાર તો કોઈ દિવસ શક્ય જ નથી, બરોબર? આના ડબલ કરો તો 15 × 120 થાય, એટલે એ શક્ય નથી. તો એનો મતલબ એવો થાય કે વર્ગની નજીક છે, તો 15 નો વર્ગ 225 થાય. હવે એકવાર જો તો 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. તો સરવાળો એકવાર કરીને જોઈ લો તો આ બરોબર છે, 241 સરવાળો થાય છે. તો બેના વર્ગોનો સરવાળો છે. આગળ જોઈ લઈએ આ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં. તો 13 નો વર્ગ 169 થાય, 9 નો વર્ગ 81 થાય, 10 ની શૂન્ય વધી આવી 1, 9 ને 6 15 નો પાંચડો વધી આવી 1 ને 1 2 250 થાય છે. તો અગેન એકવાર રિલેશન શું છે? બેના વર્ગોનો સરવાળો. તો અહીંયા વિચારો તો 13 નો વર્ગ 169 થાય ને 8 કેટલા થાય? 64. તો 9 ને 4 13 નો તગડો વધી પડી 1, 6 12 ને 13 નો તગડો વધી આવી 1 અને 1 ને 1 2, એટલે 233 જવાબ હશે. 233 એટલે વિકલ્પ નંબર એ ની અંદર 233 છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા રિલેશન જે છે એવો છે કે 31, 2 અને 64, 16, 3 અને 51. હવે મને એટલી તો ખબર પડે 31 દુ 62 થાય, 31 દુ 62 અને પ્લસ 2 ઉમેરો એટલે 64 થઈ જાય. એટલે અહીંયા પ્લસ 2 કર્યા, હાલો ગુણ્યા 2 અને પ્લસ 2, તો નીચે ગુણ્યા 2 પ્લસ 2 થવા જોઈએ. તો 16 તેરી 48, 48 ને 2 50 થાય, ગુણ્યા 2 પ્લસ 2 નથી, ગુણ્યા 2 છે, તો ગુણ્યા 2 છે પણ પ્લસ 3 કર્યા. તો હવે હું તમને એમ કહી શકું કે આ સંખ્યા એકવાર ગુણવાની, એકવાર ઉમેરવાની. તો અહીં જુઓ તો એકવાર 3 ગુણવાના ને એકવાર 3 ઉમેરવાના, બરોબર? એટલે 16 તેરી 48, જો કે 16 દુ 32 થવા જોઈએ જો ઓલા પ્રમાણે વિચારો તો, બરોબર? ઓલા પ્રમાણે વિચારો તો ગુણ્યા વચ્ચેનું કરી અને પ્લસ તમારે આગળની સંખ્યા એની સંખ્યા એડ કરવી પડે. તો અહીંયા પણ સેમ ટુ સેમ એ જ રિલેશન થશે કે પેલા જે સંખ્યા વચ્ચે છે એનો એકવાર ગુણાકાર કરીને વચ્ચેની સંખ્યા પછી ઉમેરવાની. હાલો ચેક કરીએ. 22 × 5 110 એ તો વધી જશે, એટલે આ તો ન જ આવે. 14 ચોક 56 અને 56 ને 4 60 થાય, 59 ન થાય. 35 દુ 70 ને 2 72 થાય. અહીંયા 19 તેરી 57 ને 3 60 આ મેચ થાય છે, બરોબર? એટલે જવાબ આવશે ડી, વચ્ચેની સંખ્યાનો ગુણાકાર અને પાછી વચ્ચેની સંખ્યા અંદર ઉમેરવાની. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે પી એ ક્યુ ની પત્ની છે. તો ફરીથી કાર પી છે ની પત્ની છે, કોની? તો કે ક્યુ ની, એટલે અહીંયા હસબન્ડ વાઇફ થયા. આગળ ક્યુ એ આર નો ભાઈ છે, તો ક્યુ છે ની ભાઈ છે, કોનો? આર નો, પણ આર ની હજી સુધી કોઈ જેન્ડર નથી આપી. આગળ કીધું છે આર એ એસ ના પિતા છે, તો આર જેની પિતા છે, કોના? તો કે એસ ના. એસ ની જેન્ડર નથી આપી, દીકરો પણ હોઈ શકે, દીકરી પણ હોઈ શકે. એસ એ ટી ની માતા છે, તો એસ છે ની માતા છે, કોની? તો કે ટી ની માતા છે. ટી ની કોઈ જેન્ડર આપી નથી. તો કોનો? ક્યુ ને
એસ સાથે શું સંબંધ છે? તો હજી એકવાર કોને? ક્યુ ને. કોની સાથે? એસ સાથે. તો એસ સાથે ક્યુ ને શું સંબંધ છે? તો એસ બનીને તમે વિચારો તો પપ્પાના ભાઈ એટલે કાકા થાય, અને પપ્પાના ભાઈ એટલે કાકા, એટલે વિકલ્પ નંબર ડી ની અંદર કાકા આપણને શબ્દ જોવા મળે છે. ચાલો આગળ વધશું. હવે આ જે પ્રતિબિંબ છે એને જો નીચે જોવામાં આવે, અરીસામાં જોવામાં આવે, તો આકૃતિમાંથી કઈ આકૃતિ દેખાશે? તો પેલી એક કન્ડિશન કે આ ત્રણ જે બોક્સ છે ને એ ઉપરની સાઈડ દેખાય. ઉપરની સાઈડ દેખાય, 3 બોક્સ 3 બોક્સ 3 બોક્સ ને 3 બોક્સ. હાલો ડન છે. હવે જો તો આ જે લાઈન છે, મેં તમને વી યાદ રાખવાનો કીધો તો આ લાઈન જે આમ છે, આ પ્રકારની લાઈન છે ને એ આમ છે, તો એ આમ દેખાશે તમને, પણ ઉપરની સાઈડ ક્રોસમાં આમ દેખાશે. તો આ એ રીતે છે, એ રીતે છે, એ રીતે છે, પણ આ લાઈન એ રીતે ને જો આ રીતે છે. મેં તમને એમ કીધું કે આમ દેખાવી જોઈએ. તો અહીંયા, અહીંયા અને અહીંયા 3 જગ્યાએ છે. હવે બીજી વસ્તુ, જો ત્રિકોણ તો ત્રણેયમાં ઊંધા જ છે, પણ આ એક વસ્તુ છે ને એને એકવાર જુઓ તો કે આ જે બોક્સ છે એનો આ ગોળાકાર ભાગ છે ઉપર છે, અને આ બાજુ જો તમે પાણીમાં જો તો ગોળાકાર ભાગ ક્યાં રહેશે? નીચે રહેશે, અને આ એ ઓલી લાઈનની સામે જોવે છે. તો ગોળાકાર ભાગ છે ને આમાં ઉપર રહેશે, સોરી ગોળાકાર ભાગ નીચે રહેશે. ટૂંકમાં આ ત્રિકોણ વાળો એરો છે ને, ત્રિકોણ વાળો એરો એ આ ક્રોસ લાઈનની સામે જોતો હોવો જોઈએ. અહીંયા જોવે છે, અહીં નથી જોતો જો, પણ અહીંયા જોવે છે. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા છે ને આ ઊભી લાઈન છે ને, સીધી લાઈન એ આવી રીતના ક્રોસ પડે છે, એટલે ઊભી લાઈન આ સાઈડ રહેશે, બરોબર? તો ઊભી લાઈન એ સાઈડ હોય તેવો આ વિકલ્પ છે, પણ આ નથી. જો ઊભી લાઈન અહીંયા આ સાઈડ આવી ગઈ છે, એટલે આઈ નો આવે, એટલે જવાબ શું આવશે? એ આવશે, બરોબર? એક એક નાના નાના સ્ટેપ ચેક કરતા જાવ ને તો એ સમજાઈ જાય. આગળનું એવું કીધું છે કે અહીંયા થોડીક આકૃતિ ઝાંખી છે, બરોબર, પણ હું એકવાર ડ્રો કરી નાખું. એક સૌપ્રથમ તમને ચોરસ આપેલું છે, ઓકે. ત્યારબાદ એની અંદર એક નાનું ચોરસ આપેલું છે. અહીંયા બે ઊભી લાઈન આપી છે, અહીંયા બે ઊભી લાઈન આપી છે, એક ત્રાસી લાઈન આપેલી છે. થોડું ડ્રો કરવામાં હોય તો જોઈ લેજો, આવી રીતના આપ્યું છે. ત્યારબાદ પાછું એક અંદર બીજું એક ષટકોણ આપેલું છે, અને આ લાઈન આમ કાંક આપી, આવું કાંક આપ્યું છે, લ્યો ને, ઓકે. હવે આને મારે આ સાઈડ જોવાનું છે, તો જો એને મારે એ સાઈડ જોવાનું થાય તો પેલી એક વસ્તુ, આ આડી લાઈન છે ને એ હકીકતમાં ઓલી સાઈડ બતાવે, કારણ કે તમે આ શેપ આમ જુઓ એટલે આ લાઈન છે ને અહીંયા બતાવશે, બરોબર, નજીકમાં. તો નજીકમાં બતાવે એટલે આ વસ્તુ તો નથી થાય એમ, સોરી આ વસ્તુ થાય છે, આ વસ્તુ થાય છે, આઈ થાય છે, આઈ થાય છે, પણ આની અંદર જુઓ તો આ પોઈન્ટની અંદર હજી અંદર સુધી નથી જતી લાઈન, એટલે આ ન આવે, બરોબર. બાકીના બે પોઈન્ટ આવી શકે. હવે શું શું ચેન્જ છે? અચ્છા, હજી એક અહીંયા ક્રોસ લાઈન છે, જો આ ક્રોસ લાઈન, આ ક્રોસ લાઈન ને તમે આમ ચોરસમાં જુઓ, ધારો કે, બરોબર, આની અંદર એક બીજું ચોરસ દોર નાખો, તો આ થોડુંક અમથું આનાથી દૂર છે, એટલે થોડુંક અમથું આમ દૂર બનાવો, અને અહીંયાથી તમારે આવી રીતના ડ્રો કરવું પડે, બરોબર. તો આવું ક્યાં બને છે? એટલે એ વિકલ્પ નીકળી ગયો, એટલે કાં બી હોય ને કાં સી હોય. હવે બી માં સી માં શું ફેર છે? તો જો અંદરનો જે એરો છે ને, આવડો આ ક્રોસ લાઈન એ અંદરની સાઈડ છે, તો આમાં અંદર જ રહેશે ને, કારણ કે શેપ ચેન્જ થાય, આકૃતિ ચેન્જ ન થઈ જાય. શેપ જે છે એનો ખાલી શું કહેવાય કે દિશા ચેન્જ થાય છે. પાણીમાં જોવો છો એટલે નીચે જોવાનું થાય, અરીસામાં બાજુમાં જોવાનું થાય, તો આકૃતિનો અંદરનો કોઈ પાર્ટ છે ને ચેન્જ ન થાય, સમજો. તો અહીંયા અંદર છે તો અહીંયા અંદર જ રહેવો જોઈએ, અહીંયા એ પાર્ટ બહાર છે એટલે આઈ ન હાલે. જવાબ શું આવશે? બી ફાઇનલી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા જુઓ તો સ્ટેપની અંદર પેલા હે ને ત્રાસુ ચોરસ છે, પછી સીધું, પછી પાછું ત્રાસું, એટલે અહીંયા છે ને આકૃતિઓ રોટેટ થાય છે, એન્ટી ક્લોકવાઇઝ આકૃતિઓ એડ થતી જાય છે, બરોબર. પણ એડ થાય અને ત્યારબાદ શું થાય છે? ચોરસ હોય ક્રોસમાં તો સીધું ચોરસ આવે, ત્યારબાદ પાછું ક્રોસ ચોરસ, સીધું ચોરસ, ક્રોસ. તો જોઈ લો, પેલા ક્રોસ આવ્યું, પછી સીધું આવ્યું, પછી ક્રોસ આવ્યું, પછી પાછું સીધું આવ્યું, હવે ક્રોસ આવ્યું, તો હવે પાછું સીધું આવશે. તો સીધું એટલે આવી આકૃતિ બને, બરોબર. તો આવી આકૃતિ ક્યાં છે? તો એનો મતલબ એવો થાય, જો અહીંયા ક્રોસ છે એટલે આ તો ન હાલે, અહીંયા ક્રોસ છે એટલે આ ન હાલે, એટલે કાં આવશે ને કાં આવશે. પણ અહીંયા છે ને ડબલ સીધા એક સાથે થઈ ગયા એટલે આઈ ન આવે, આ જ આવે, બરોબર. બે બાજુ બાજુમાં શેપ સમાન ન હોવા જોઈએ, એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. ઓકે. એક શ્રેણી આપેલી છે, આ શ્રેણી પૂર્ણ કરવાની છે. એક આપ્યું છે 143, 130, 115, ખાલી જગ્યા 79 અને 58.
હવે પહેલેથી એક કામ કરો તો ડિફરન્સ લ્યો તો આઈનો ને આઈનો ડિફરન્સ 13 નો આવે. ઓકે, આઈનો ને આઈનો ડિફરન્સ 15 નો આવે તો હવેનો ડિફરન્સ 17 નો આવવો જોઈએ. 13 15 પછી 17. હવે આમાંથી હું 17 કાઢી નાખું એનો મતલબ એવો થાય ડિફરન્સ નવો જે આંકડો આવશે એ 98 98 આવશે. એટલે આઈની સંખ્યા 98 હોવી જોઈએ અને 98 એટલે વિકલ્પ નંબર ક્યાં આપેલી છે એની અંદર 98 જોવા મળે છે. ચાલો રેડી, આગળ વધીએ. અચ્છા, કેટલાક બીએસસી છે આનો મતલબ એવો થાય કે સિલોલિઝમનો એક પ્રશ્ન છે કથન અને નિષ્કર્ષનો. તો એને કીધું છે કેટલાક બી છે ને સી છે. નેક્સ્ટ, કોઈ ડી સી નથી એટલે સી નો કોઈ પણ હિસ્સો છે ડી માં ન જવો જોઈએ. અને નેક્સ્ટ, કેટલાક સી એ છે એટલે કેટલાક સી જેની કોણ છે એ છે. બરોબર, આવી રીતના કાંઈક રિલેશન આપ્યા છે. હજી એકવાર, સી નો રિલેશન બી આરે, બી નો રિલેશન એ આરે, સી છે એ કોઈ દી ડી બનશે નહીં. પેલું વિધાન, બધા એ બી છે તો બધા એ બી છે એને બી ને કોઈ રિલેશન નથી એટલે વિધાન ખોટું. બધા ડી એ બી છે તો બધા ડી એ બી છે, ડી ને બી ને કોઈ રિલેશન નથી. અચ્છા, કેટલાક એ ડી નથી તો કેટલાક એ એટલે આટલા એ છે ને એ ડી ન બને એટલે આ વિધાન કેવું છે? સાચું છે. શું કામ? સાંભળો, કારણ કે સી નો કોઈ પણ હિસ્સો ડી માં ન જાય તો એનો મતલબ એવો થાય બધા કેટલાક એ છે તો એનો જે આ હિસ્સો છે એ આમાં નથી જ જવાનો એટલે આ વિધાન સાચું છે. એટલે આનો જવાબ આવશે માત્ર તારણ 3 અનુસરે છે, વિકલ્પ નંબર એ. ચાલો રેડી, નેક્સ્ટ આગળ વધશું. ઓકે, અહીંયા આપણે અલગ અલગ પ્રકારના સિમ્બોલ ચેન્જ કરીને તમારે જોવાનું છે કયું સમીકરણ સાચું છે. ઓકે, તો પેલી એક વસ્તુ 8 9 7 અને 6 અને આનો જવાબ 41 આવવો જોઈએ. હવે જોઈએ તો પ્લસ નો અર્થ શું થાય છે? માઇનસ. ગુણ્યાનો અર્થ શું થાય છે? ગુણ્યાનો તો કે પ્લસ. અને માઇનસ નો અર્થ શું થાય છે? ગુણ્યા. હાલો આનું એક સાદું રૂપ આપો એટલે 41 જવાબ આવવો જોઈએ. તો પેલા એક વસ્તુ વિચારો તો 8 - 9 એટલે આ બેને સાદું રૂપ આપે એટલે -1 થાય. આગળ પ્લસ 7 6 42 અને 42 માંથી 1 કાઢી નાખો એટલે જવાબ 41 આવે છે. એટલે આ વિધાન તો સાચું છે જ. બરોબર, નેક્સ્ટ જોઈએ બીજા વિધાનનું શું છે. તો 20 10 15 અને 5. હવે મને કહો તો ગુણ્યા છે ગુણ્યા એનો મતલબ શું થાય? તો કે ગુણ્યાનો અર્થ પ્લસ થાય. નેક્સ્ટ, પ્લસ નો અર્થ શું થાય? તો કે પ્લસ નો અર્થ માઇનસ થાય અને માઇનસ નો અર્થ શું થાય છે? તો કે માઇનસ નો અર્થ ગુણાકાર થાય છે. ચાલો હવે મને કહો તો અહીંથી તમે સાદું રૂપ આપો એટલે 20 અને 10 એટલે 30 થાય. માઇનસ 15 5 75 15 5 75 તો 75 માંથી 30 કાઢશો એટલે -45 આવશે. એનો મતલબ એવો થાય કે -30 વાળું ખોટું છે. એટલે અહીંયા તમારું માત્ર વિધાન નંબર પેલું જ સાચું છે. એટલે આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે. માત્ર વિધાન 1 સાચું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા 7 દુકાનોએ અલગ અલગ પેન્સિલો જે વેચી છે એની સંખ્યા બતાવે છે. હવે શું કીધું? બધી દુકાનોમાં વેચવા આવેલી પેન્સિલોની સંખ્યા સરેરાશ કેટલી છે? તો સરેરાશ એટલે આ બધાનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? 7 કરવાના છે. તો ચાલો પેલા હું એકવાર ખાલી લખવા ખાતર લખી નાખું છું, બાકી સરવાળો તો સીધો તમારે આમાં જ કરાય. ઓકે, 70 120 84 130 ડેટા તમને પ્રોપરલી દેખાઈ રહે એટલા માટે. બરોબર, હાલો હવે જો તો આનો સરવાળો કરે 54 58 70 120 84 130 36. તો અહીંથી સરવાળો કરો એટલે 6 ને 4 10 ને 8 18 ને 4 22 22 નો બગડો વધી પડી 2. ઓકે, નેક્સ્ટ 5 ને 2 7 ને 7 14 33 21 ને 1 22 22 ને 8 30 30 ને 6 36 નો છગડો વધી આવી 3 ને 3 ને 2 5. એનો મતલબ એવો થાય કે અહીંયા ટોટલ 7 562 જે છે એટલી પેન્સિલો થઈ ટોટલ. અને હવે તમારાને કેના વડે ભાગવાના? 7 વડે ભાગવાના એટલે 7 8 56 એટલે 560 તો અહીં 2 વૈધા. અહીંયા આપી દો પોઈન્ટ તો આને 0 આપે. હવે કીધું 7 એકા 7 અને 7 દુ 14 એટલે અહીંયા 80.2 જેવો જવાબ આવે છે. 80.2 એટલે વિકલ્પ નંબર સી ની અંદર 80 જોવા મળે છે. 80.2 રેડી. તો અહીંયા ખાલી સરવાળો અને છેદમાં સંખ્યા લેવાની હતી. ઓકે, હવે અહીંયા એક આપણને સમૂહ આપ્યો છે. આવો સમૂહ બીજે ક્યાં જોવા મળે છે? અથવા તો અહીં ખાલી જગ્યાની જગ્યાએ શું આવે? હવે મને એટલી ખબર પડે કે 16 નો વર્ગ 256, 13 નો વર્ગ 169 ને 18 નો વર્ગ 324. 18 નો વર્ગ 324. તો જો તો 16 તેરી 48 ગુણ્યા 3 કર્યા, 18 તેરી 54 ગુણ્યા 3 કર્યા, તો 13 તેરી 39 ગુણ્યા 3 કરતા 39 થવા જોઈએ. એટલે વિકલ્પ શું આવે છે? બી.
તમે એક વસ્તુ વિચારો તો સમ સંબંધના આવા જેટલા પણ પ્રશ્ન સંખ્યાત્મક છે એમાં બધામાં વર્ગઘન સૌથી વધારે જોવા મળે છે. એટલે જ્યાં સુધી વર્ગ નહીં આવડે, નહીં આવડતા હોય, ઘનના રિલેશન નહીં ખબર હોય એટલે થોડુંક અઘરું પડી જશે. ઓકે, આગળ કીધું છે કે આપેલા વિધાનોમાં બે વિધાનો છે. ડીએસ નો એક પ્રશ્ન આપેલો છે. અભી પાસે 10 ચોકલેટ છે. અચ્છા, પ્રશ્ન શું છે પેલા જોઈ લઈએ. અહીંયા ધ્યાન દેજો. પ્રશ્ન એને નીચે આપ્યો છે આ વખતે કે સીતા પાસે કેટલી ચોકલેટ છે. આપણે સીતા પાસે રહેલી ચોકલેટ સંખ્યા શોધવાની છે. એને શું કીધું કે અભી પાસે 10 ચોકલેટ છે જે સીતા કરતા 5 વધુ છે. તો એનો મતલબ એવો થાય કે આના ઉપરથી મને એટલી તો ખબર પડી જાય કે સીતા પાસે 5 ચોકલેટ હશે, કારણ કે અભી પાસે 10 છે અને એની પાસે જે ચોકલેટ છે એના કરતા સીતા પાસે જે ચોકલેટ છે એના કરતા 5 વધારે અભી પાસે છે. તો અભી પાસે 10 હોય, સીતા પાસે 5 હોય. અચ્છા, સીતા પાસે શ્વેતા કરતા 2 ચોકલેટ વધુ છે, શ્વેતા પાસે ગીતા કરતા 2 ચોકલેટ. અચ્છા, એનું કોઈનું કામ નથી. સીતા પાસે 2 ચોકલેટ છે, મને વિધાન નંબર પહેલાથી ખબર પડી જાય છે. વિધાન નંબર પહેલું ને એમાંય પાછો વિધાન નંબર પહેલું, ખાલી આટલું જ વાંચો ને તોય તમને અંદાજ આવી જાય છે કે સીતા પાસે 5 ચોકલેટ છે. એટલે પહેલું જવાબ આપવા માટે સક્ષમ છે. નેક્સ્ટ, એને કીધું સીતા પાસે ગીતા કરતા વધુ ચોકલેટ છે પરંતુ અભી કરતા ઓછી છે, જેની પાસે 10 ચોકલેટ છે. અહીંયા મને કીધું શ્વેતા આવી, ગીતા આવી, અભી આવી. ઓકે, પણ અહીંયા કે સીતાનું નામ નથી એટલે આ વિધાન કેવું થાય? ખોટું થાય. બરોબર, કારણ કે ચોકલેટની કોઈ સંખ્યા જ નથી આપી, બીજા નંબરમાં સીતાનું નામ નથી. એટલે અહીંયા જો પ્રશ્નનો જવાબ આપે એકલા અથવાનું છે તો ન જ આવે. પ્રશ્નનો જવાબ આપવા બંને વિધાનો એક સાથે, બીજું તો આપતું જ નથી. જો બંને વિધાનો એક સાથે ઉપયોગ કરીને જવાબ ન આપી શકાય, આ ન આવે એટલે આ જ આવશે. જો પ્રશ્નનો જવાબ એકલા કોઈ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય પરંતુ એકલા બીજા વિધાનનો ઉપયોગ કરીને ન આપી શકાય, કારણ કે પહેલાથી જવાબ મળી જાય છે, બીજાથી મળતો નથી. ચાલો, એને કીધું છે 6 વર્તુળો છે A, B, C, D, E અને F. એના વ્યાસની સરખામણી કરવામાં આવીને કોઈ પણ બે વર્તુળના વ્યાસ સમાન નથી. વ્યાસ એટલે શું? તો કે કોઈ પણ વર્તુળના જે પરિઘ હોય, પરિઘ એને જોડતો, પરિઘ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એને જીવા કહેવાય અને જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય. સમજાણું? એટલે વ્યાસ એ સૌથી મોટી જીવા પણ કહી શકાય, કારણ કે એક્ઝેક્ટ મિડલમાંથી પસાર થાય છે. હવે એને શું કીધું છે કે એનો વ્યાસ ફક્ત ઈ કરતા વધુ છે. હજી એકવાર, કેટલા વર્તુળો હતા? તો કે 6. તો એને એવું કીધું છે કે આના વ્યાસની તમને કમ્પેરિઝન કરવાની આપી, એટલે ફરીથી એકવાર એનો વ્યાસ માત્ર ઈ કરતા વધુ છે, એનો મતલબ એવો થાય બાકી બધા કરતા ઓછો હશે, કારણ કે અહીં શબ્દ આપ્યો છે ફક્ત. ફક્ત એટલે કે માત્ર. તો અગેન એકવાર, એનો વ્યાસ ફક્ત ઈ કરતા વધુ છે, એટલે એનો વ્યાસ માત્ર ને માત્ર ઈ કરતા વધુ છે, એટલે બાકી બધા કરતા ઓછો હશે. હવે જો તો 6 માંથી 2 વર્તુળો ગોઠવાઈ ગયા, પણ એક આમાં ધ્યાન રહે કે આની આ બાજુ હવે કોઈ આવશે નહીં. જેટલા 4 વૈધા એ ઓલી સાઈડ આંટા મારશે, એ સાઈડ રમશે. બરોબર, આગળ વધીએ. સી નો વ્યાસ F કરતા વધુ છે પરંતુ B કરતા ઓછો છે. એટલે જે અહીંયા 4 વ્યક્તિ બેઠા છે એમાં હું કીધું અંદરો અંદર કે સી નો જે વ્યાસ છે એ F કરતા વધુ છે પરંતુ B કરતા ઓછો છે. બરોબર, એટલે આ F, C અને B એ આટલામાંથી ક્યાંક એકાદા હશે. 3 અહીંયા હોઈ શકે ને અહીંયા હોઈ શકે. હજી એની કોઈ ક્લિયર કટ માહિતી આપણી પાસે નથી. આગળ, D નો વ્યાસ F કરતા વધુ નથી. એનો મતલબ એવો થાય કે આ D નો જે વ્યાસ છે એ F કરતા ઓછો હોય, D કરતા F કરતા વધુ નથી. તો એનો મતલબ એવો થાય કે F કરતા નાનો હશે. કોનો વ્યાસ? D નો વ્યાસ. બરોબર, તો હવે તમે એક વસ્તુ વિચારો તો આ ચારેયને હું ગોઠવી નાખું કે D, F, C અને B. બરોબર, તો આ તમને વ્યાસ વાઇઝ ચડતા ક્રમમાં મળી ગયું. સૌથી વધારે વ્યાસ B નો હોય, સૌથી ઓછો વ્યાસ E નો હોય. પણ એને હું કીધું તો કેટલા વર્તુળોનો વ્યાસ F કરતા વધુ છે? તો F કરતા વધુ એવા વર્તુળો કેટલા છે? 2. એટલે આનો જવાબ શું આવશે? C જવાબ આવશે. 2 વર્તુળોનો વ્યાસ F કરતા વધારે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા આપણને પાછો એક ડીએસ નો પ્રશ્ન આપ્યો છે. એને કીધું છે સોમવારથી લઈ અને શુક્રવાર સુધીના અઠવાડિયાના જુદા જુદા દિવસોમાં 5 મિત્રો જોડાયા છે. ફરીથી એકવાર, સોમવારથી શુક્રવાર સુધીના અઠવાડિયાના જુદા જુદા દિવસોમાં 5 મિત્રો જોડાયા છે. એટલે અહીંથી હું તમને ચાલુ કરું. ચાલો, અહીંયા આવે સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. રેડી? આવા 5 અલગ અલગ મિત્રો જોડાયા. હવે હું કીધું એસ છે ને એ સોમવારે જોડાવાનો. જો જે વિધાન નથી આપ્યો, ખાલી પ્રશ્ન જ તમને આપ્યો, વિધાન તો અહીંયા છે. તો હજી એકવાર, એસ કયા વારે જોડાવાનો? સોમવારે. આવો ડેટા આપ્યો છે. એક જ દિવસે કોઈ 2 વ્યક્તિઓ જોડાતા નથી, એટલે એક દિવસે એક જ વ્યક્તિ જોડાઈ છે. અને ગુરુવારે કોણ જોડાયો હશે તમારે અહીંયા શોધવાનું છે.
તો બે ડેટા તમને આપેલા છે કે ગુરુવારે કોણ જોડાનું હશે એ શોધવાનું છે ને એના માટે એક તો કહી દઉં સોમવારે તો એસ જ આવે એટલે અહીંયા તો એસ બીજી કઈ નહીં આવે. હવે પેલું વિધાન વેચો પી શુક્રવારે જોડાયો હતો એટલે પી કયા વારે જોડાનો હતો શુક્રવારે. તો આના ઉપરથી મને ગુરુવારનો ક્યુ કોઈ ખ્યાલ આવતો નથી. નેક્સ્ટ ક્યુ છે ને ક્યુ એ તો મંગળવારે નતો ગયો ને બુધવારે નતો ગયો એટલે મંગળવારે ન ગયો હોય ને બુધવારે ન ગયો હોય બરોબર. તો એનો મતલબ શું થાય કે કાં એ ગુરુવારે ગયો હોય કાં શુક્રવારે ગયો હોય પણ આનાથી ને જવાબ ન મળે. પણ આવજો હું બે વિધાનને ભેગા કરી દઉં તો પેલા વિધાનમાં મને શું આપ્યું હતું કે પી શુક્રવારે જ ગયો હતો. હજી વાર પી કયા વારે ગયો તો શુક્રવારે અને આ ક્યુ રહ્યો ને મંગળ બુધ ન ગયો એટલે ક્યુ ગુરુવારે જ ગયો હોય. તો હવે તમને જવાબ મળી જાય છે ગુરુવારે ક્યુ જાય છે ક્યારે મળે છે જ્યારે બે વિધાનને હું ભેગા કરી દઉં ત્યારે. તો એનો મતલબ એવો થાય કે બંને વિધાનો ભેગા કરવામાં આવે તો આ તો ન આપી શકાય એવો છે જો પ્રશ્નનો જવાબ એકલા અથવા વાળું ન આવે. જો પ્રશ્નનો જવાબ બંને વિધાનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય પણ એકલા વિધાનનો ઉપયોગ કરીને નહીં ત્યારે આ જવાબ આવશે. એટલે આનો જવાબ આવશે સી એટલે ડી નીકળી જશે. રેડી આગળ વધીએ. ઓકે સૌ પ્રથમ છે ને એક તમને ફોલ્ડેડ આકૃતિનો ફિગર આપ્યો છે કે એક વર્તુળ હતું એના વચ્ચેથી કટ કરીને જો તમને ડિઝાઇન આમ આપી છે વચ્ચેથી કટ કરી પેલા આમ તમે એને બેન્ડ વાળ્યું. હવે જે આકૃતિ હતી એમાં પાછી હવે શું થયું આવા પ્રકારની આકૃતિ થઈ ગઈ એને પાછું અહીંથી કટ કરીને નીચે વાળ્યું એટલે હવે એ આકૃતિ આટલી જ છે સમજો. અને એમાં એને શું કર્યું કે અહીંયા એક આવી રીતના એક શેપ દોર્યો છે અને એની એક સામે વર્તુળ દોર્યા બે બરોબર બે એક્ઝેક્ટ સામે. હવે જેવી રીતે પેલા ફોલ્ડ થઈ છે એ રિવર્સ ઓપન કરવાની પેલા આવી રીતે ઓપન થાય એટલે આ આકૃતિ ઉપર જાય. ઉપર જાય એટલે શું થાય તો આ આકૃતિ સેમ ટુ સેમ આવી રીતે બતાવશે સમજો બરોબર. એટલી આકૃતિ હવે અહીંયા સામે આવે ને અહીંયા સામે આવે. હવે આ આકૃતિ છે ને એ આખી આખી આ સાઈડ બતાવશે. તો એનો મતલબ એવો થાય કે આવી રીતના આ આકૃતિ તમે જોશો એટલે આવી રીતના થશે અને હવે આ આકૃતિનો પડછાયો છે એટલે કે આકૃતિનો ભાગ જે છે એ આવી રીતે બતાવશે એટલે આવી આકૃતિ આખી ક્લિયર થશે ને. હવે તમે જુઓ તો અહીંયા છે ને આકૃતિ એવી છે પણ આ જે પોઈન્ટ છે ને એ એક્ઝેક્ટ સામે નથી નીચે છે એ ધ્યાન રાખવાનું. નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે. ઓકે આના પોઈન્ટ છે ને એની સામે નથી એટલે આ ન આવે. અચ્છા આના પોઈન્ટ સામે છે એટલે આવશે પણ આને પોઈન્ટ છે એ સામે નથી જો અહીંયા ક્રોસમાં આવે છે સામે નથી એટલે આનો જવાબ શું આવશે સી જવાબ આવશે. નકર નોર્મલી તમે જુઓ તો બધી હરખા જેવી જ લાગે છે ખાલી જે આ નોર્મલી એરા બતાવેલા છે એ સમાન જેવા લાગે છે પણ વર્તુળો પણ બધાને એના એક્ઝેક્ટ પાંખિયા સામે આવવા જોઈએ. ઓકે હવે આકૃતિ એવી છે તો પેલી એક વસ્તુ છે ચોરસ હોય ને એને હંમેશા 8 ભાગ હોય 4 બાજુ 4 ખૂણા અને 9મો જો ભાગ ગણું તો એક સેન્ટર પોઈન્ટ. રેડી આકૃતિ હંમેશા 9 શેપ ઉપર ફરતી હોય. તો પેલા છે ને ઉપર આવી પછી ક્રોસમાં આવી પછી પાછી સાઈડમાં આવી પછી નીચે ક્રોસમાં આવી તો હવે નીચેની સાઈડ આવે એટલે એન્ટી ક્લોકવાઇઝ આ આકૃતિ ફરે સોરી આ આકૃતિ ક્લોકવાઇઝ ફરે છે એક એક સ્ટેપ. તો એક એક સ્ટેપ ફરે છે એટલે નીચે આવશે અને નીચે એટલે આ કારણ કે બીજી કોઈ નીચે નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે આપેલા આપણને 5 વર્ષમાં કંપનીના કામકાજના દિવસોની સંખ્યા આપેલી છે. હવે ને શું કીધું સમજજો એને કીધું છે Y2 અને Y3 માં કામકાજના કુલ દિવસોની સંખ્યા Y3 અને Y4 ના કામકાજોના કુલ દિવસોની સંખ્યાના કેટલા ટકા છે. એટલે હવે કામ કરો Y2 અને Y3 લઈ લો તો Y2 અને Y3 એટલે આનો સરવાળો 225 થાય. હવે એને હું કીધું Y3 અને Y4 ના તો Y3 અને Y4 ના સરવાળો કેટલો થાય 100. તો જ્યાં ના શબ્દ આપે કરતા શબ્દ આપે સાપેક્ષમાં આપે નીચે મૂકી દો. તો એનો મતલબ એવો થાય કે 225 ની 100 ના કેટલા ટકા છે અને ટકાવારી કહે એટલે ગુણ્યા 100 તો 100 ઉડી ગયા એટલે આને કેટલા ટકા કહેવાય 225% કહેવામાં આવે ને 225% એટલે ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે. ઓકે સેમ ટુ સેમ હમણાં જે ચોરસ એક વર્તુળ વાળો પ્રશ્ન ગયો એવો જ કંઈક પ્રશ્ન છે કે 6 લંબચોરસ A B C D અને E અને F એ લંબાઈની સરખામણી કરવામાં આવે છે. કોઈ પણ બે લંબચોરસની લંબાઈ સમાન નથી. એની લંબાઈ બીજા નંબરની સૌથી લાંબી છે એટલે 6 હતા તો પેલા એક કામ કરો 1 2 3 4 5 અને 6 આ 6 ને મેં ગોઠવી નાખ્યા. ઓકે હવે હું કીધું કે એની લંબાઈ બીજા નંબરની સૌથી મોટી છે એટલે પેલા નંબરની સૌથી મોટી તો આ બીજા નંબરની સૌથી મોટી આ A છે. F ની લંબાઈ C અને B કરતા વધુ છે પરંતુ D અને E કરતા ઓછી છે. હવે જુઓ તો
અહીંયા એક મહત્વનો બાબત આપેલી છે કે ડી એફ જે છે એફ આની લંબાઈ સી અને બી કરતા વધુ, એટલે આ સી અને બી કરતા વધુ છે, પરંતુ ડી અને ઈ કરતા ઓછી છે. આમ તમે નાની આકૃતિ દોરો કે એફ ની લંબાઈ, હજી એકવાર, એફ ની લંબાઈ સી અને બી કરતા વધુ છે, એટલે સીબી કરતા વધુ છે, પરંતુ ડી અને ઈ કરતા ઓછી છે, એટલે ડી કરતા ઓછી છે. હવે એક બાબત ખાસ, આમાં બી આગળ છે કે પાછળ નક્કી કરી શકાતું નથી, પણ એટલી તો ખબર જ છે સી અને બી છે ને એફ ની પાછળ આવશે. નંબર 2 બીજું વિચારો, આમાં ડી કે ઈ આગળ કોણ છે નક્કી નથી થતું, પણ એટલી તો ખબર જ છે કે એફ ની આગળ આવશે, બે માંથી ગમે એક, બરોબર? બે માંથી એટલે ઇન ધ સેન્સ આવશે બે આગળ, પણ આમાં આગળ પાછળ કોની નથી ખબર, પણ કઈ વાંધો નહીં, આગળ જોઈએ. અચ્છા, એને કીધું છે એની લંબાઈ મહત્તમ નથી, એનો મતલબ એવો થાય કે ઈ જેની અહીંયા નો આવવો જોઈએ. હવે તમે વિચારો તો, બે જણા આગળ બે જણા પાછળ વચ્ચે એફ રહેવું હોય તો બે જણા આગળ બે જણા પાછળ બે જણા આગળ, એનો મતલબ એવો થાય કે એફ અહીંયા જશે. રેડી? હવે હું કીધું એની લંબાઈ સૌથી મહત્તમ નથી, તો એની લંબાઈ મહત્તમ ન હોય તો અહીંયા ઈ ન હોય તો અહીંયા ડી આવે અને ઈ અહીંયા આવે. રેડી? હવે કીધું બી અને સી વધ્યા, તો એના માટે આ બે જગ્યા ખાલી છે, સી અને બી. હવે આમાં કોણ છે એ આપણને ક્લિયર કટ આઈડિયા નથી, પણ એને શું કીધું, તો કેટલા લંબચોરસની લંબાઈ એફ કરતા લાંબી છે, તો એફ કરતા લાંબી હોય એવા લંબચોરસ કેટલા થઈ ગયા? 3 થઈ ગયા, એટલે 3 ઓપ્શન નંબર ડી. હવે અહીંયા છે ને આનું આપણે કઈ કામ જ નથી, સમજો. હમણાં તમે એવો પ્રશ્ન કે એ કરતા નાના લંબચોરસ કેટલા, એફ કરતા, તો 2 જ થાય, સી અને બી. હવે એમાં કોણ નાનું ને એમાં કોણ મોટું, એનાથી પ્રશ્ન જ નથી. હા, એવો પ્રશ્ન કે સૌથી નાનું કોણ, તો પછી કન્ફ્યુઝન થાય, અને તો તમારો જવાબ શું આવે? સી અથવા બી, બરોબર? કારણ કે ન્યા કાંઈ ખબર નથી. ચાલો આગળ વધીએ. કેટલા છોકરાઓ રમતવીરો છે? તો અગેન એકવાર, એથ્લેટ્સ એટલે રમતવીરો, કેટલાક છોકરાઓ રમતવીરો છે. તો રમતવીરો હોય અને છોકરાઓ હોય એવી સંખ્યા તમારે શોધવાની થાય, તો વિચારો તો લંબચોરસમાં પણ આવે બોઈઝ અને આની અંદર પણ આવે એવું ગોતવાનું છે. તો એવા 17 જણા છે, 12 ને 5 17. આમાં સ્ટુડન્ટની કોઈ માહિતી નથી આપી, એટલે આપણે ટોટલ કરવો પડે 17, એટલે ઓપ્શન નંબર એની અંદર અહીંયા 17 જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. એ બી ના પિતા છે, તો હજી એકવાર, એ છે ની પિતા છે કોના? બી ના. હાલો, આપણને બી ની જેન્ડર નથી ખબર. નેક્સ્ટ, બી એ સી નો ભાઈ છે, તો હવે ખબર પડે કે કા ભાઈ છે, કોનો ભાઈ છે? તો કે સી નો. નેક્સ્ટ, સી એ ડી ની માતા છે, તો સી જેની માતા છે, કોની માતા છે? તો કે ડી ની. હવે ડી ની જેન્ડર ખબર નથી. ફરીથી એકવાર, એ બી ના પિતા છે, એ પિતા છે બી ના. આગળ, બી એ સી નો ભાઈ છે, બી એ સી નો ભાઈ છે, સી એ ડી ની માતા છે. આગળ, ડી એ એની બહેન છે, તો ડી જેની બહેન છે, કોની? ઈ ની. હવે એની જેન્ડર નથી ખબર. આગળ, ઈ એ એફ નો પતિ છે, તો હજી એકવાર, કોણ પતિ છે? ઈ. કોનો? એફ નો. તો આ પતિ છે, કોનો પતિ છે? તો કે એફ નો. આવી રીતના રિલેશન થયા. હવે તો નીચેના પરિવારમાંથી સ્ત્રી સભ્યો કેટલી છે? તો જ્યાં તમને અગાઉથી ખબર જ છે કે જ્યાં સ્ત્રીઓ હશે ને આપણે રાઉન્ડ કરતા આવીએ છીએ, તો આમાં 3 જગ્યાએ રાઉન્ડ આવે છે, એટલે એનો મતલબ એવો થાય કે આમાં 3 સ્ત્રી સભ્ય હશે, અને 3 એટલે વિકલ્પ નંબર એની અંદર 3 જોવા મળે છે. ચાલો આગળ વધશું. ઓકે, આપણે આ સમીકરણનું મૂલ્ય શોધવાનું છે, શું થાય? તો એ પહેલા હું સમીકરણ લખ નાખું. 8 + 38 ભાગ્યા 2 + 56 ભાગ્યા 4 + 3 ગુણ્યા 2. તો અગેન એકવાર, 8 + 38 ભાગ્યા 2 + 56 ભાગ્યા 4 + 3 ગુણ્યા 2. હવે જ્યાં સુધી ભાગાકાર આપેલો હશે ત્યાં સુધી ભાગાકાર અલગ કરી નાખો, ગુણાકાર અલગ કરી નાખો. એટલે ભાગાકાર, જો ગુણાકાર ભાગાકારની આજુબાજુમાં ન હોય તો ગુણાકાર સાથે કરી શકાય. આગળ, 8 પ્લસ અહીંયા 19 દુ 38 થાય, એટલે 19 થઈ ગયા, પ્લસ અહીંયા 14 ચોક 56, એટલે અહીંયા 14 થઈ ગયા, અને પ્લસ 3 દુ 6 થાય. આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. તો અહીંયા 20 ને 10 30 અને બીજા 17, એનો મતલબ એવો થાય કે આનો સરવાળો કેટલો થાય? 47. અને 47 એટલે વિકલ્પ નંબર બી ની અંદર 47 આપેલા છે. રેડી? સીધો મેં સરવાળો કરી નાખ્યો છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એને આપ્યું છે કે x + 1/x = 5, તો તમારે શોધવાનું છે x² + 1/x² બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા છે ને એલ્જીબ્રાનો એક પોઈન્ટ છે
જ્યારે તમને અહીંયા પ્લસ આપે ને અહીંયા પ્લસ આપે ને જ્યારે વર્ગ વાળું આપે ને ત્યારે સૂત્ર આપી દઉં. તમારે એટલું કરવાનું a સ્ક્વેર માઇનસ 2 આવું કરવાનું a સ્ક્વેર માઇનસ 2. તો એ એટલે આ કિંમત લઈ લ્યો ને 5 નો વર્ગ કેટલો 25 માઇનસ 2 કરી નાખો એટલે આનો જવાબ શું આવશે 23. રેડી? અને 23 એટલે ઓપ્શન નંબર એ ની અંદર 23 જોવા મળે છે. હવે એક વસ્તુ વિચારો તો જો આની જગ્યાએ આવું હોત, ફોર એક્ઝામ્પલ અહીંયા શું છે અત્યારે પ્લસ છે, પણ જો ત્યાં પ્લસ ની જગ્યાએ માઇનસ હોત, સમજો આવું હોત ને કે x માઇનસ 1/x બરાબર 5, તો x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર બરાબર કેટલા? તો જો અહીંયા પ્લસ હોય ને તો આ બગડો માઇનસ કરવાનો, અને જો અહીંયા માઇનસ હોય તો બગડો પ્લસ કરવાનો. ઊંધું કરી નાખવાનું. ફરીથી એકવાર વર્ગ તો કરવાનો જ, પણ અહીંયા જો પ્લસ હોય તો બગડો માઇનસ થઈ જાય, અને અહીંયા જો માઇનસ હોય તો બગડો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો એનો મતલબ એવો થાય 5 નો વર્ગ 25 માઇનસ છે એટલે પ્લસ 2 કરો તો જવાબ શું આવશે? 27. પણ એ ક્યારે x સ્ક્વેર વાળું પદ હોય ત્યારે તો જવાબ ફરી જાય 27 આવશે. રેડી? એટલે ઓપોઝિટ તમારે બગડાને લેવાનો અને વર્ગ તો કરવાનો જ. ચાલો નેક્સ્ટ. ઓકે, એને એવું કીધું છે 4, 5, 6, 7 અને 8 ના ગુણકમાં હોય એવી નાની સંખ્યા શોધો. હવે પેલા હું કીધું 5 ની ચાવી અને 4 ની ચાવી. તો 5 ની ચાવી શું કહે છે? એકમનો અંક 0 અથવા 5 હોય, બધામાં જો તો 0 છે. તો અહીંયા છે ને 4, 5, 6, 7 અને 8 એટલે 5 તો નીકળી ગયો. હવે ચોગડો એવું કહે છે કે છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકાય, સંખ્યાની 4 વડે ભાગી શકાય, બધામાં છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકાય, આઈ નો લાગે. 6 ની ચાવી શું કહે છે? 3 ની ચાવી ને 2 ની ચાવી લાગે એટલે 6 ની ચાવી લાગે. તો 2 ની ચાવી તો બધી લાગે જ છે, પણ 3 ની ચાવી અંકોનો સરવાળો ભાગ્યા 3. તો હવે મને કીધું અહીંયા 8 ની 4 12, 3 ની લાગે, કારણ કે 12 ને 3 વડે ભાગી શકાય, પણ 3 ને 2 5, અહીંયા 3 ની ન લાગે. 4 ને 2 6, 6 ને 3 9, તો એ લાગે છે. હવે એક વસ્તુ વિચારો, 8 ની ચાવી સીધી લગાડો તો 8 ની ચાવી એવું કહે છે છેલ્લા 3 અંકને 8 વડે ભાગી શકાય, તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. જો 8 × 8 ને 8 × 5 = 40 અને 8 વડે ભાગી શકાય. હું ટીક કરવાનું નથી કહેતો, ખાલી એમ જ કહું ભાગી શકાય. અહીંયા 8 × 5 = 40, તો 20 વધે, પછી આને 8 વડે ભાગી શકાય નહીં. અહીંયા 8 દુ 16, પછી 20 વધે, આને પછી 8 વડે ભાગી ન શકાય. હવે ફાઇનલ થઈ ગયો, જવાબ શું આવશે? એ જવાબ આવશે. અને હજે જો 7 વડે જવું હોય તો 7 વડે ભાગો એટલે 7 × 7 1 વધે, અને હવે 14 થઈ ગયા, તો 7 દુ 14, એટલે એ સંખ્યાને 7 વડે પણ ભાગી શકાય છે. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બે પાઇપો છે P અને Q એ ખાલી ટાંકીને અનુક્રમે 30 અને 36 કલાકમાં ભરી શકે છે. એટલે P ટાંકીને ભરે છે, Q પણ ટાંકીને ભરે છે. અચ્છા, P ને 30 કલાક થાય છે અને Q ને 36 કલાક થાય છે. નેક્સ્ટ આગળ વાંચીએ. એને કીધું છે કે એક પાઇપ R છે અને 45 કલાકમાં સંપૂર્ણ ટાંકીને ખાલી કરી શકે છે. એટલે R છે એ ટાંકીને ખાલી કરે છે અને કેટલી કલાક લે છે? તો કે 45 કલાક લે છે. હવે હું કીધું સૌપ્રથમ P અને Q બંને પાઇપ ખોલવામાં આવે અને 10 કલાક પછી, અચ્છા એ બધું ઘડીક વાર જવા દો, પેલા આનો અને આનો લસા લઈશું એટલે 180 લીટરની ટાંકી આવે. હજી કેટલા લીટરની ટાંકી આવે? 180. તો 180 લીટરની ટાંકી ભરતા જો તમને 30 કલાક થતી હોય તો 6 × 18 એટલે 1 કલાકમાં તમે 6 લીટર પાણી નાખતા હોય. નેક્સ્ટ 36 × 5 = 180 એટલે અહીંયા 5 લીટર નાખતા હોય, અને 45 ચોક 180, એનો મતલબ એવો થાય 4 લીટર પાણી બહાર કાઢતા હોય. હવે ને જેમ કીધું એમ કરો કે સૌપ્રથમ 2 નળ ચાલુ કરો છો, P અને Q, અને આ નળને તમે કેટલી કલાક સાથે ખોલો છો? 10 કલાક. એનો મતલબ એવો થાય માત્ર PQ ને તમે 10 કલાક માટે ખોલ્યા, અને 10 કલાક પછી હવે પાછો તમે R ને પણ ખોલો છો, એટલે 10 કલાક પછી 3 નળ ભેગા થાય, PQ અને R. બરોબર? તો આ સંપૂર્ણ ટાંકી ભરતા કુલ કેટલો સમયગાળો લાગશે? હવે તમે વિચારો તો સ્ટાર્ટિંગમાં કયા 2 નળ ચાલુ કર્યા? તો કે P અને Q. તો P કેટલું પાણી નાખે? 6, અને આ P કેટલું નાખે? 5. એનો મતલબ શું થાય કે 6 ને 5 11 લીટર પાણી નાખે, અને આવું 10 કલાક જોઈને કામ કર્યું હોય તો અત્યાર સુધીમાં 110 લીટર પાણી આવી ગયું. હજી એકવાર કેટલું પાણી આવી ગયું? 110. હવે ટાંકી કેટલા લીટરની? 180, એમાં 110 લીટર આવી ગયું, તો હજી 70 લીટર બાકી રહ્યું. તો 70 લીટર પાણી બાકી છે, એમાં 3 નળ ભેગા થઈ જાય છે, P, Q અને R. હવે કીધું P કેટલું નાખે? તો કે 6 લીટર. Q કેટલું નાખે? તો કે 5, એટલે 11 લીટર પાણી નાખે છે, પણ આ વચ્ચેથી પાછો ખાલી કરે છે 4 લીટર. એટલે 11 લીટર પાણી નાખો ને એમાંથી વચ્ચેનું 4 લીટર ખાલી કરો, તો હવે ટાંકીના તળિયે માત્ર 7 લીટર પાણી પહોંચતું હોય,
તો અગેન એકવાર 7 લીટર પાણી પહોંચે છે તો 1 કલાકમાં 7 લીટર પાણી પહોંચે તો 70 લીટર ભરતા એને અગેન 10 કલાક થશે. હવે કુલ કેટલી કલાક થઈ એ શોધવું હોય તો પેલા વિચારો તો પેલા બધા કેટલી કલાક સાથે કામ કર્યું 10 કલાક અને ત્યારબાદ આ બે ત્રણે થઈને કેટલી કલાક કામ કર્યું 10 કલાક તો 10 કલાક પેલા બે નળ અને ત્યારબાદ ત્રણેય નળે 10 કલાક એટલે 10 ને 10 20 કલાક ભરતા આખી ટાંકીનો સમયગાળો લાગશે અને 20 કલાક એટલે ઓપ્શન નંબર ડી ની અંદર જોવા મળે છે. રેડી? નળ અને ટાંકીનો પ્રશ્ન હતો. ઓકે, વર્ગના 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 23 વર્ષ છે. જો 44 વર્ષનો નવો વિદ્યાર્થી વર્ગમાં જોડાય તો આ 21 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી થાય? હવે જનરલી શું થાય સાંભળો, અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થી હતા? તો કે 20 વિદ્યાર્થી હતા અને ગુણ્યા સરેરાશ કેટલા વર્ષ હતી? તો કે 23 વર્ષ હતી. તો 23 દુ 46 એટલે 460 કિલો બધાનો વજન હોય. સોરી, 460 વર્ષ બધાના ઉંમરનો સરવાળો હોય. પ્રેક્ટિકલી સમજો પેલા કે 20 વિદ્યાર્થીઓ અને સરેરાશ ઉંમર 23 વર્ષ. હવે હું કીધું 44 વર્ષનો નવો એક વિદ્યાર્થી વર્ગમાં જોડાય. હવે કીધું વિદ્યાર્થીના ટોટલ કેટલા હતા? 460. એમાં 44 વર્ષનો બીજો વિદ્યાર્થી આમાં જોડાણો તો હવે તમારો સરવાળો થઈ ગયો 504 વર્ષ. હજી એકવાર કેટલા વર્ષ થઈ ગયો? 504. તો હવે નવી સરેરાશ શોધો. તો સરવાળો 504 વર્ષ અને ડિવાઇડેડ મને કીધું કુલ વિદ્યાર્થી કેટલા? 21. બરોબર. હવે અહીંથી ભાગાકાર તો કે 21 દુ 42 બરોબર એટલે અહીંયા 8 વધે અને 21 ચોક 84. એનો મતલબ એવો થાય કે નવી સરેરાશ આવશે ની 24 વર્ષની આવશે અને 24 વર્ષ એટલે વિકલ્પ નંબર ડી ની અંદર 24 વર્ષ જોવા મળે છે. પણ હવે તમે એક વસ્તુ વિચારો તો અત્યાર સુધીમાં કુલ સરેરાશ કેટલી હતી? તો કે 23 વર્ષ. એટલે જે વ્યક્તિ અહીંયા આવ્યો છે એમાં કીધું કેટલા વર્ષનો હતો? 44 વર્ષનો હતો. 44 વર્ષનો. હવે બધાની 23 વર્ષની જો ઉંમર હોય તો આ વિદ્યાર્થી આવ્યો એ મિનિમમ 23 વર્ષનો તો હોવો જ જોઈએ કારણ કે સરેરાશ ઉંમર કેટલા વર્ષે? 23. આપણી બધાનો જો સરવાળો આપણે બધા પાસે 50 રૂપિયા હોય અને કોઈ એક વ્યક્તિ બહારથી આવે કે જેની પાસે ધારો કે 100 રૂપિયા છે તો એનો મતલબ એવો થાય કે આપણી બધાની એવરેજ 50 ની છે તો એ જે 100 રૂપિયા લાવ્યો ને એમાં એ જે 50 રૂપિયા હતા ને એના ટોટલ 100 રૂપિયા એમાંથી 50 રૂપિયા તો આપણી એવરેજમાં ગણાય જાય. વધારાના કેટલા લાવ્યો? 50. તો એ વધારાના જે લાવે ને એની અસર બધાને થાય, સરેરાશની એની અસર થાય કારણ કે મિનિમમ 50 રૂપિયા તો એને લાવવા જ પડે. તો વધારાના કેટલા લાવ્યો? તો અહીંયા એક વસ્તુ વિચારો, એ 44 વર્ષનો આવ્યો વ્યક્તિ એમાં 23 વર્ષનું તો શું હતું? એને એવરેજ મેન્ટેન કરી. તો વધારાના 44 માંથી એવરેજ મેન્ટેન કરવાના 23 તો બાકીના વધારાના વર્ષ કેટલા થયા? 21 વર્ષ થયા. હજી એક ગ્રુપમાં જણાવો એટલે વધારાના 21 વર્ષ થયા તો કે હા. તો 21 વર્ષ થયા સામે વ્યક્તિ હોય કેટલા થયા? 21. તો 21 વર્ષ વધ્યા કેટલા વ્યક્તિઓના? 21 વ્યક્તિઓના. એનો મતલબ એવો થાય કે વધારાના વર્ષ કેટલા? 21 ડિવાઇડેડ બાય સંખ્યા કેટલી? 21 એટલે સરેરાશમાં પાછો 1 વર્ષનો વધારો થઈ જાય એટલે 23 વર્ષ હતા અને 1 વર્ષ વધી જાય એટલે વર્ષ કેટલા થઈ જાય? 24 વર્ષ. રેડી? આખો ગુણાકાર કરીને ગણો કે સીધો પ્લસ કરી નાખો, બેયના જવાબ સમાન જ આવે. બે પદ્ધતિ સારી જ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સમાંતર શ્રેણીનું ચોથું પદ જે છે અને સાતમું પદ છે એ અનુક્રમે 22 અને 184 હોય તો સમાંતર શ્રેણીનું બીજું પદ શોધો. હવે પેલા એક કામ કરો, સમાંતર શ્રેણીનો તફાવત ગોતી લ્યો. પેલા મને એટલી ખબર છે કે સાતમું પદ છે ને સાતમું પદ એ 184 છે અને માઇનસ ચોથું પદ છે ને ચોથું પદ એ આપણને આપ્યું છે કયું? 22. તો હવે તમે માઇનસ કરી નાખો. જો 7 પદમાંથી 4 પદ કાઢી નાખો એટલે 3 પદનો કુલ તફાવત, 3 પદનો તફાવત બરાબર અહીંયા 2 જાય, અહીંયા 6 જાય અને 1. 162 નો ડિફરન્સ આવ્યો. કેટલા પદોનો? 3 પદોનો. તો આવું કહી શકાય તો સર્વસામાન્ય ડિફરન્સ હશે ને એ 162 ભાગ્યા 3. હવે છેદ ઉડાડજો તો અહીંયા 5 તેરી 15, 1 વધ્યા અને 4 તેરી 12 એટલે ડિફરન્સ છે ને 54 હોવો જોઈએ. હજી એકવાર ડિફરન્સ કેટલો હોવો જોઈએ? 54. હવે ને હું કીધું સાંભળો કે આ સમાંતર શ્રેણી હતી ને એનું જે ચોથું પદ હતું અહીંયા ગણું છું 1, 2, 3 અને 4. તો આ ચોથું પદ કયું હતું? 22. ચોથું પદ 22 છે
અને સાતમું પદ જે છે, સાતમું પદ 184 એટલે સાતમું પદ 184 થાય. તો આ બાજુ શ્રેણી વધે છે તો આ બાજુ શ્રેણી ઘટે. તો તમારે શોધવાનું છે કે આ પદ કયું હોય. તો આ બાજુ આવો છો એટલે શ્રેણી ઘટે છે. હવે કીધું કેટલાનો ડિફરન્સ લેવાનો? 54. તો પેલા 22 હતા એમાંથી જો હું 54 કાઢી નાખું એટલે ત્રીજું મળે, એટલે -54 કર્યા. પાછા એકવાર 54 કાઢું એટલે માઇનસ આ કરશું એટલે પાછું મને બીજું પદ મળશે. તો અગેન એકવાર 22 માંથી 54 અને 54 એટલે 108 માઇનસ કરવાના થાય. તો એનો મતલબ એવો થાય કે 108 માંથી હું ખાલી રિવર્સ કન્સેપ્ટ કરું. બાકી હકીકતમાં શું કરવાનું જોજો, 22 માંથી 108 માઇનસ કરવાના, પણ એ બાદબાકી નહીં થાય એટલે આપણે આ રીતે બાદબાકી કરી નાખીએ. અમને કહો તો 8 માંથી ધારો કે 2 કાઢી નાખો એટલે 6 વધે, અને અહીંયા 10 માંથી 2 કાઢો એટલે 8 વધે, એટલે 86મું આ પદ હશે. પણ 86મું કેવું? -86મું. કારણ કે 22 માંથી 54 કાઢો ને એટલે એનો મતલબ એવો થાય કે આ પદ માઇનસ થઈ જાય. પાછું એકવાર 54 કાઢો એટલે માઇનસ પદ રમે, અને અહીંયા માઇનસ એટલે બી જવાબ આવે છે -86. ચાલો આગળ વધશું. એને કીધું છે જો A, B અને C એમાં A ની કિંમત 1 હોય, B ની કિંમત 2 હોય, C ની કિંમત 4 હોય, તો A² + B² + C² + 2 કૌંસમાં AB + BC + AC નું મૂલ્ય શોધો. હવે પેલા એક કામ કરો તો A નો વર્ગ, B નો વર્ગ, C નો વર્ગ એટલું કરી નાખો એટલે 1 નો વર્ગ 1 થાય, +2 નો વર્ગ 4 થાય, ફરી એકવાર 2 નો વર્ગ 4 થાય, +4 નો વર્ગ 16 થાય, બરોબર. પ્લસ હવે 2 અને કૌંસમાં ફરીથી એકવાર સાંભળો, A ની કિંમત 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16. તો અહીંયા હું સીધું આમ કહ્યું કે 16 ને 4 20 ને 1 21. તો આ જે લખ્યા હતા એની જગ્યાએ હું સીધા 21 લખી શકું? તો કે આ લખી શકાય. એટલે અહીં લખ નાખો 21. હવે સીધો પ્લસ નહીં કરતા હો, કારણ કે આ બે નો સંબંધ ગુણાકારનો છે, જે કૌંસ છે ને એને, એટલે એનો મતલબ એવો થાય કે તમારે પહેલા ગુણાકારનો નિયમ એપ્લાય કરવો પડે. હવે અહીંયા વિચારો તો AB, BC અને AC આ બે નો ગુણાકાર કરવાનો છે. તો 1, 2 અને 4 આ A ની કિંમત, આ B ની અને C ની. હવે ગુણાકાર કરો. જો AB નો એટલે 2 એકા 2, પછી BC નો એટલે 4 દુ 8 અને AC નો એટલે 4 એકા 4. એનો મતલબ શું થાય? બધાનો બધાની હારે એક એક વાર ગુણાકાર થવો જોઈએ. પેલા A નો B નો ગુણાકાર કરો. બોલો 2 એકા 2, પછી આ બે નો 4 એકા 4, વચ્ચે પ્લસ છે, અને 4 દુ 8. હજી એકવાર આ બે નો ગુણાકાર 2, આ બે નો ગુણાકાર 4, આ બે નો ગુણાકાર 8. તો 8 ને 4 12 ને 2 14. તો એનો મતલબ એવો થાય કે આનો જે સરવાળો છે એ 14 થાય. હું કીધું 14 દુ કેટલા થાય? 28, અને પ્લસ આગળ 21 તો હતા જ, તેનો સરવાળો કરશો એટલે 49 સરવાળો થશે, અને 49 એટલે વિકલ્પ નંબર A. રેડી? આગળ વધીએ. રમણના પૈસાનો ચોથો ભાગ આનંદના પૈસાના છઠ્ઠા ભાગની બરાબર છે. તો એને હું કીધું ખબર? રમણ એટલે R, એનો ચોથો ભાગ એટલે ભાગ્યા R બરાબર આનંદનો છઠ્ઠો ભાગ. આ બે હરખા છે. એટલે હજી એકવાર, રમણનો ચોથો ભાગ, રમણ પાસે જે પૈસાનો ચોથો ભાગ, આનંદના છઠ્ઠા ભાગ બરાબર છે. હવે કામ કરો, આનંદ ગુણાકારમાં છે, આ બાજુ હવે ભાગાકાર આવે એટલે R ભાગ્યા A બરાબર આ ચોકડો ઉપર વયો જાય એટલે 4 ભાગ્યા 6 બરાબર આને 2/3. આવું કહી શકાય. તો આનો રેશિયો શું આવ્યો સાંભળજો. રમણ અને આનંદનો રેશિયો આવશે 2:3. આનો રેશિયો આવી ગયો. રેડી? હવે ને હું કીધું સાંભળો. એને કીધું છે જો તેમની બંને પાસે કુલ 720 રૂપિયા હોય. અચ્છા, કુલ એટલે 3 ને 2 કેટલા થાય? 5 ભાગ બરાબર 720. તો તમારે શોધવાની છે તેમની વચ્ચેની રકમનો તફાવત કેટલો. તો આ બે નો ડિફરન્સ કેટલો થાય? 1 થાય. તો એનો મતલબ એવો થાય કે 1 ભાગ બરાબર કેટલા? તો 1 ગુણ્યા 720 ભાગ્યા 5. તો ડિવાઇડેડ બાય 5 કરવા માટે ઉપરનો એક પોઈન્ટ કાપી નાખો, શૂન્ય ને કાપીને ડબલ કરી નાખો. તો શૂન્ય કાપો ને 72 ના ડબલ 144 થાય, એટલે ડિવાઇડેડ બાય 5 કરશો એટલે 144 જવાબ આવશે. વિકલ્પ નંબર A. રેડી? આગળ વધીએ. આગળના પ્રશ્નમાં કીધું અમર એક પરીક્ષામાં 30% માર્ક મેળવે છે. તો એનો મતલબ એવો થાય કે અમર જે છે એને 30% માર્ક મળ્યા. હજી કર કેટલા ટકા આવ્યા? 30%. પણ એને શું કીધું? આ વ્યક્તિ 50 માર્કથી નાપાસ થાય છે. આગળ વાંચીએ કે પરીક્ષા પાસ કરવા માટે 50% જરૂરી. હવે મને ખાલી એટલું કીધું પાસ કરવા માટે કેટલા ટકા જરૂરી છે? 50%. અચ્છા, જરૂરી છે 50% અને આવ્યા કેટલા ટકા? તો કે 30%. એનો મતલબ એવો થાય કે આ વ્યક્તિ 20% થી નાપાસ થયેલો હોય.
હજી એકવાર લેવાના હતા 50%, પણ આવ્યા કેટલા ટકા? 30, તો 20% એ નાપાસ થયો. તો 20% એ બન કીધું ગુણ કેટલા આપ્યા? 50, તો 20% એ 50 ગુણ, તો મહત્તમ માર્ક તો 100% જ હોય, તો 100% એ કેટલા? 100% એ કેટલા? તો અહીં વિચારો તો 20 × 100 એટલે ગુણ્યા 5 કરેલા છે, તો અહીં ગુણ્યા 5 કરો એટલે પાયો પાયો 25 અને પાછળ એક મીંડું એટલે મહત્તમ માર્ક 250 હશે. 250 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર આપેલા છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી ટ્રેન 21 મિનિટમાં એક પ્લેટફોર્મને પસાર કરે છે. જો ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન હોય તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો આવું કહી શકાય કે 16 કિલોમીટર પ્રતિ કલાક અને એને પ્લેટફોર્મને પસાર કરવા માટે 21 મિનિટ થઈ. તો આને જો મિનિટમાં કન્વર્ટ કરું તો 1 કલાકમાં 16 કિલોમીટર અંતર કાપે છે એવું કહી શકાય. 1 કલાકમાં 16 કિલોમીટર અંતર કાપે છે એવું કહી શકાય. પણ અહીંયા બધા વિકલ્પો મીટરમાં આપ્યા છે એટલે મીટરમાં કન્વર્ટ કરી નાખો. અને અહીંયા મિનિટ આપી છે એટલે 1 કલાક એટલે મિનિટ કેટલી? તો કે 60. તો 60 મિનિટમાં 16 કિલોમીટર એટલે 16,000 મીટરનું અંતર કાપે. આવું મેં આનું બાયફર્ગેશન કર્યું, આનો મતલબ કાઢ્યો. તો હજી એકવાર 60 મિનિટમાં 16,000 મીટરનું અંતર કાપે તો 21 મિનિટમાં કેટલું અંતર કાપે? હવે આનું જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે મને કહો આમાં કોની કોની લંબાઈ મળે? તો કે એક તો પ્લેટફોર્મની લંબાઈ મળે, સાથે ટ્રેનની લંબાઈ મળે. પણ અહીંયા તમે જોઈ શકો કે ટ્રેન અને પ્લેટફોર્મ બેની લંબાઈ કેવી છે? સમાન છે. એનો મતલબ એવો થાય 83 સોલ્વ કરતા જે જવાબ આવે એના બે હરખા ભાગ પાડી દેવાના. તો અહીંયા 3 વડે ડાયરેક્ટ ભાગી શકાય છે. અહીંથી તમે 3 વડે ઉડાડો એટલે 20 તેરી 60 અને 7 તેરી 21. તો અહીંયા 7 ગુણ્યા 16,000 અને ભાગ્યા 20. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો મીંડું મીંડું ઉડી ગયું. 8 દુ 16, તો 7 8 56, તો 5,600 મીટર આવ્યા. એમાં ટ્રેન આવી હોય ને પ્લેટફોર્મ આવી હોય. હવે તો બેની લંબાઈ કેવી? સમાન છે. તો બેની લંબાઈ સમાન હોય તો 2800 બેના લંબાઈ હશે એટલે આનો જવાબ આવશે 2800 મીટર. ઓપ્શન નંબર ડી. રેડી? આની અંદર સૂત્ર કોઈ મૂકવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, માત્ર 83 થી પણ આને તમે સોલ્વ આઉટ કરી શકો. ચાલો આગળ વધીએ. બે સંખ્યાઓ 2:3 ના ગુણોત્તરમાં છે. જો તેનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ જો 12 હોય ને તો આ સંખ્યાઓનો સરવાળો શોધો. હવે તો રેશિયો કેટલો આપ્યો? 2:3. હવે અહીંયા તમને શું આપી દીધું? ગુસા. તો આ 2:3 નો ગુસા જ લ્યો. ગુસા એટલે કોમન કાઢો. તો 2 અને 3 માંથી કોમન કોણ નીકળે? 1. તો 1 ભાગ બરાબર 12 આપ્યા છે. હજી એકવાર 1 ભાગ બરાબર કેટલા આપ્યા? 12. તો બે સંખ્યાનો સરવાળો કેટલો? તો કે 3 ને 2 5. તો 5 ભાગ બરાબર કેટલા? તો 12 × 5 = 60. સીધી જ તમને આનો સરવાળો મળી જશે 60. અને 60 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 60 આપેલા છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે કે રૂપિયા 3162 ને એક રકમને x, y અને z ની વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે જો તેઓને એટલે કે x, y, z ના હિસ્સામાંથી અનુક્રમે ₹16, ₹14 અને ₹12 ઘટાડવામાં આવે એટલે કે ઓછા કરવામાં આવે તો તેમનો હિસ્સો 7:9:10 ના પ્રમાણમાં હોત તો આપણે શોધવાનું છે z ની રકમ શોધો. હવે પેલી એક કન્ડિશન વિચારો તો કે 3 વ્યક્તિ હતા x, y અને z અને આ લોકોને તમારે 3162 રૂપિયા વેચવાના છે. કયા પ્રમાણમાં? તો કે 7:9:10 ને આપણે z ની અમાઉન્ટ શોધવાની છે. તો પેલી એક કન્ડિશન તમે વિચારો તો કે ડાયરેક્ટ હું 7, 9 અને 10 ના પ્રમાણમાં આને વેચી શકું નહીં. શું કામ ન વેચી શકાય? કારણ કે અહીંયા હે ને એને કન્ડિશન આપી જો આવડી કે જો તમે આ રીતે આવી રીતે આમ કામ કરો તો જ તમે આ હિસ્સામાં વેચી શકો 7:9:10. એટલે એનો મતલબ એવો થાય કે 3162 ને સીધા પ્રમાણમાં વેચી શકાશે નહીં. તો હવે શું કરવાનું કીધું? એને જેમ કીધું એમ કરો. તો એને કીધું જો આ લોકોને અનુક્રમે ₹16 એટલે આને હું 16 રૂપિયા ઓછા આપું, આને હું 14 રૂપિયા ઓછા આપું અને આને હું 12 રૂપિયા ઓછા આપું ને ઘટાડી દઉં ને તો પછી વેચી શકાય આ પ્રમાણમાં. એટલે એનો મતલબ એવો થાય કે આ ટોટલ અમાઉન્ટને ઘડીકામાં માઇનસ કરી દો. તો વિચારો તો 10, 20, 30, 40 ને 42 એટલે ઘડીક વાર આમાંથી હું 42 રૂપિયા માઇનસ કરી દઉં. હવે જ્યારે તમે 42 માઇનસ કરો છો પછી તો આ પ્રમાણમાં વેચી શકાય. એટલે હવે આનું સાદું રૂપ આપો તો 0, 6 ને 4 10 ની 0 વધી આવી 1 એટલે 3200 રૂપિયાને આ પ્રમાણમાં તમે વેચી શકો.
હવે વિચારો તો કે અહીંયા 9, 7, 16 અને 10, 26. તો આવું કહી શકાય કે 26 ભાગ બરાબર અહીંયા એક માઇનસ કરવાનો છે, પ્લસ નથી કરવાનો, સોરી. ઓકે, તો અહીંયા 2 અને 31 એમ નામ, બરોબર. તો અગેન એકવાર 3120 રૂપિયા વધ્યા, બાદ બાકી કરવાની કીધી હતી ને એટલે. તો 26 ભાગ બરાબર 3120. તો આપણે કોનો ભાગ શોધવાનો છે? ઝેડ નો. તો ઝેડ ના 10 ભાગ બરાબર કેટલા? હવે આઈના ડાયરેક્ટ તમામ કહી શકો કે આના અડધા 13 થાય, આના અડધા 5 થાય, અને હવે લખી નાખો 5 ગુણ્યા 3120 છેદમાં 13. હવે જોજો અહીંયા. અચ્છા, 13 એકા 13, 13 દુ 26. તો અહીંયા 5 વધે ને 13 ચોક 52. હવે તો 24 પંચા 120 એટલે 1200 રૂપિયા આવ્યા. પણ આ 1200 રૂપિયાને તમે ડાયરેક્ટ પ્લસ નહીં કરી શકો, સોરી જવાબ નહીં ટીક કરી શકો. ભલે ઝેડ ના આવ્યા કે ઝેડ ના 1200 રૂપિયા, પણ ઝેડ ના હિસ્સામાંથી તમે કેટલા માઇનસ કર્યા હતા? 12. એ પાછા એને દેવા પડે. અચ્છા, પેલા શું કામ માઇનસ કર્યા? એ તો આ પ્રમાણમાં આપણે પૈસા વહેંચવાના હતા ને એટલે માઇનસ કર્યા. બાકી એના હિસ્સાનો ભાગ તો એને દેવાનો જ છે. એટલે ઝેડના તમે જેટલા માઇનસ કર્યા હોય એ પાછામાં પ્લસ કરી દો, એટલે ઝેડના ભાગે 1212 રૂપિયાની અમાઉન્ટ આવશે. અને 1212 એટલે વિકલ્પ નંબર બી ની અંદર 1212 જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે x ના 25% એ z ના 52% છે. તો આને આમ લખી શકાય કે y ના, ઓકે, આમ લખી શકાય કે y ના 25% બરાબર z ના 52% છે. હવે કીધો ના આવે ના, એની જગ્યાએ હું બીજું શું મૂકી શકું? ગુણાકાર મૂકી શકું. તો અહીં મૂકી દો ગુણાકાર, અહીં મૂકી દો ગુણાકાર. z ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર. તો આને આમ કહી શકાય કે y ડિવાઇડેડ બાય z ઇઝ ઇક્વલ ટુ 52% ના છેદમાં 25%. પણ હવે એક કામ કરો, આ ટકાને છે ને ઉડાડી દો, કારણ કે અહીંયા ઉપર નીચે ઉડી જશે. એટલે 52 ના છેદમાં 25 આવ્યા. તો આનો મતલબ શું થાય ખબર? z ની કિંમત આવશે 25 અને y ની કિંમત કેટલી આવશે? 52. ઓકે, હવે આગળ આપણને શું કીધું છે એ એકવાર જોઈ લો. એને એવું કીધું છે કે અને z એ y ના d ના છેદમાં 13% છે, તો d નું મૂલ્ય શોધો. હવે જેમ આપ્યું ને એમ જ ચાલો ફરીથી એકવાર. કોણ? z એટલે કેટલા? 25. a એટલે બરાબર. અચ્છા, કોના? તો કે y ના. y એટલે કોણ? તો કે 52. બરોબર. ના એટલે ગુણ્યા d ના છેદમાં 13. હવે તો પાછળ એક સિમ્બોલ આપ્યો છે ટકાવારી. રાઈટ, આવી રીતના આપણને આપ્યું. જો ફરીથી એકવાર, પેલા કોણ આવ્યું? z ની કિંમત કેટલી? 25. એટલે મેં મૂકી દીધા 25 ના 25. પછી આવ્યો y ના 52, નાનો ગુણાકાર d ના છેદમાં 13%. એમ નામ મેં લખ્યું છે. હવે એક વસ્તુ વિચારો તો, જો ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવું હોય ને તો ભાંગ્યા 100 કરવા પડે. તો આને હું આમ લખી શકું 1 ના છેદમાં 100, આવું લખી શકાય, ભાંગ્યા 100. હવે બીજી એક વસ્તુ વિચારો તો કે અહીંયા હું જો ડાયરેક્ટ છેદ ઉડાડી દઉં તો 13 ચોક 52, 13 ચોક 52 અને અહીંયા 25 ચોક 100. તો આખી આખું સાદું રૂપ શું થયું? 25 બરાબર d એકા d અને છેદમાં 25. હવે 25 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર. તો d ની કિંમત શોધો એટલે 25 25 625. એટલે અહીંયા જે d ની કિંમત આવશે ને એ 625 તમારો જવાબ આવશે. રેડી? એટલે 625 ઓપ્શન નંબર સી માં છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. ઓકે, હવે અહીંયા એક વસ્તુ તમે જુઓ તો p ના છેદમાં q બરાબર r ના છેદમાં s બરાબર t ના છેદમાં u બરાબર 5 ના છેદમાં 9. તો એનો મતલબ શું થાય? જો આખું બાયફર્ગેશન કરવા જઈશ ને તો બહુ વાર લાગશે. એના કરતા વિચાર્યો p ના છેદમાં q આ બરાબર બધું કાઢી નાખો એટલે 5 ના છેદમાં 9 થઈ ગયું. તો આને આમ કહીએ કે p ની કિંમત ના છેદમાં q ની કિંમત બરાબર 5 ના છેદમાં 9. રેડી? કારણ કે બરાબર જ છે. ઓકે, r ના છેદમાં s બરાબર પાછું એકવાર 5 ના છેદમાં 9 કહી શકાય. અને નેક્સ્ટ t ના છેદમાં u બરાબર 5 ના છેદમાં 9. આવી રીતના મને કિંમતો આપેલી છે બધાની, લ્યો ને. તો આના ઉપરથી એવું કહી શકાય કે p ની કિંમત 5, r ની કિંમત 5, t ની કિંમત 5, q ની કિંમત 9, s ની કિંમત 9, u ની કિંમત 9. આવું કહી શકાય. હવે અહીંયા જુઓ તો કે એને શું આપ્યું? તો 6p 3r અને 9t. અચ્છા, એટલે p ની કિંમત કેટલી લેવાની? તો કે 5. એટલે અહીં મૂકી દો 5. આગળ r, તો જો r એ ઉપર જ છે તો a ની કિંમત તમારે 5 લેવાની.
આગળ જો તો ટી ઉપર જ છે તો એનો મતલબ એવો થાય કે આની કિંમત 5 લેવાની. એટલે પહેલા જે આપણને જેમ પહેલાના જે દાખલા આપેલા છે, જેમ પહેલાની જે સમીકરણ આપ્યું છે એમાં બધાની કિંમત 5 થાય છે. તો પાછળનું જોઈ લો તો કે આમાં ક્યુ એટલે આની કિંમત 9 આપી છે, એસ એની કિંમત 9 આપી છે અને યુ એની કિંમત 9 આપી છે. તો આગળના ત્રણેયના ગુણકમાં 5 આવશે અને પાછળના ત્રણેયના ગુણકમાં 9 આવશે. હવે ગુણાકાર કરી નાખો તો અહીંયા 6 પંચા 30 પ્લસ અહીંયા 5 તેરી 15 અને પ્લસ 9 પંચા 45 જેમ. હવે મને ખાલી એટલું કહેતો જો 40 50 60 70 80 ને 90 એટલે આનો સરવાળો થઈ ગયો 90. આગળ વધીએ તો અહીંયા વિચારો તો 6 નવા 54, આગળ 9 તેરી 27 ને 90 90 81. બધાને મેં 9 વડે ગુણ્યા. 6 નવા 54, 9 તેરી 27 ને 90 90 81. આનો સરવાળો કરો તો અહીંયા 7 ને 8 ને 4 12 નો બગડો, વધી પડી 1, 8 ને 2 10 ને 6 16 એટલે 162 થયા. એટલે લખ નાખો 162. ઓકે. હવે એક વસ્તુ વિચારો તો કે આને જો હું 9 વડે ભાગું એટલે 10 નવા ને 90 અને 18 નવા 162. અચ્છા હવે આના અડધા કરો 10 નવા 90 અને 18 નવા 162. આના અડધા 5 થાય, આના અડધા 9 થાય. એટલે આનો ફાઇનલી રેશિયો શું આવે છે? 5:9. 5:9 એટલે વિકલ્પ નંબર ડી માં 5:9 આપેલા છે. ચલો નેક્સ્ટ આગળ વધશું. એક ટ્રેન મુંબઈ થી સાંજે 4 વાગે ઉપડે છે અને એની સ્પીડ 27 ની છે. ત્યારબાદ અમદાવાદ તરફ જાય છે ટ્રેન. હવે બીજી ટ્રેન ઉપડે. ઓકે, સૌ પ્રથમ એક કામ કરો, અહીંયા એક ડેસ્ટિનેશન ધારી લઈએ, અહીંયા એક મુંબઈ છે અને મુંબઈ થી એક ટ્રેન ઉપડી. એની સ્પીડ કેટલા? અચ્છા કેટલા વાગે પેલા ઉપડી? તો 4 વાગે. અને એની સ્પીડ છે 27 કિલોમીટર પ્રતિ કલાક છે. બરોબર. આગળ આપણને આપ્યું છે બીજી ટ્રેન જે છે એ અમદાવાદ થી, એટલે આ મુંબઈ વાળી ટ્રેન છે અમદાવાદ જાય છે અને અહીંયાથી એક બીજી ટ્રેન ઉપડી અમદાવાદ થી અને આ ટ્રેન કેટલા વાગે ઉપડી છે? તો કે 6 વાગે. બરોબર, સાંજે 6 વાગે. ઓલી સાંજે 4 વાગે. તો આ ટ્રેન ઉપડે છે 6 વાગે અને આ ટ્રેનની સ્પીડ કેટલી છે? તો કે 48 કિલોમીટર પ્રતિ કલાક. અને બે ટ્રેન એકબીજાની સામે આવે છે. તો હવે એને શું કીધું કે આ બે ટ્રેન જે છે, અચ્છા પેલા એ વિચારો મુંબઈ અને અમદાવાદ નું અંતર આપ્યું છે કેટલું? 504. એટલે અહીંયાથી આટલું જે અંતર આપેલું છે, ફરીથી એકવાર આ જે અંતર આપ્યું છે 504 કિલોમીટર નું અંતર આપેલું છે. તો એને શું કીધું? તો બંને ટ્રેન કયા સમયે મળશે? હવે અહીંયા હે ને એવું એક વિચારો તો કે આ ટ્રેન ઉપડી છે કેટલા વાગે ઉપડી? 4 વાગે. બરોબર. અને આ ટ્રેન કેટલા વાગે ઉપડી? 6 વાગે. તો જ્યારે આ ટ્રેન ઓલી ટ્રેન કરતા 2 કલાક અગાઉ ઉપડી ગઈ હોય તો એનો મતલબ એવો થાય કે આ ટ્રેને પેલા તો 2 કલાકમાં 1 કલાકમાં 27, તો 2 કલાકમાં 54 કિલોમીટર નું અંતર તો કાપી જ નાખ્યું. સમજો તમે. હજી એકવાર, આ ટ્રેન જયારે ચાલુ થાય ત્યારે આ ટ્રેન છે ને અહીંયા ન હોય, એ અહીંયા હોય. કેટલા વાગે હું તમને કહું છું? તો કે 6 વાગે સાંજે. એટલે અહીં લખ નાખું PM. તો આ ટ્રેન સાંજે 6 વાગે ઉપડી એટલે આ ટ્રેને 54 કિલોમીટર નું અંતર તો કાપી જ નાખ્યું હોય. હવે તો કુલ અંતર કેટલું? તો કે 504. એટલે એ લખ નાખું 504. એમાં 54 નું તો ડિસ્ટન્સ છે એ તો કમ્પ્લીટ થઈ ગયું. તો બાકીનું કેટલું વધ્યું? તો 504 માંથી 54 કાઢો એટલે 450 કિલોમીટર નું અંતર બાકી રહ્યું. ફરીથી એકવાર, હજી ડિસ્ટન્સ કેટલા કિલોમીટર બાકી છે? 450. હવે શું થયું? તો બે ટ્રેન એકબીજાની ઓપોઝિટ આવે છે અને સાપેક્ષ ઝડપનો કોન્સેપ્ટ કહેવાય. અને સાપેક્ષ ઝડપનો કોન્સેપ્ટ એટલે શું? તો કે ઓપોઝિટ દિશા હશે ને ત્યારે હંમેશા સરવાળો થાય ઝડપનો અને સમાન દિશા હોય ત્યારે ઝડપની બાદબાકી થાય. તો હવે વિચારો તો નેક્સ્ટ કલાક થશે એટલે શું થાય? તો કે આ ટ્રેન 48 ની સ્પીડ થી આગળ વધ્યા અને આ ટ્રેન 27 થી, એટલે બે જે છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે એટલે ઝડપનો સરવાળો થાય. તો હું તમને એમ કહી શકું કે 48 અને 27 આ બેનો સરવાળો કરો એટલે 15 નો 5 વધી પડી 1 અને અહીંયા 7. ઓકે, 48 અને 27 તો 15 નો 5 વધી પડી 1, 4 5 6 અને 7. તો હવે શું થયું સાંભળજો કે આ બે ટ્રેન 1 કલાકમાં 75 કિલોમીટર નજીક આવે. ઓલી 48 નજીક આવે, આ 27 નજીક આવે, એટલે 1 કલાકમાં 75 નજીક આવે. તો એનો મતલબ એવો થાય કે ટોટલ નજીક કેટલું આવવાનું હતું? તો કે 450. 1 કલાકમાં નજીક કેટલી આવે? તો કે 75. તો છેદમાં 75 કિલોમીટર મૂકી દો એટલે આપણને કુલ સમયગાળો મળી જાય કે બે ટ્રેન ક્યારે ભેગી થાય, એટલે કે કેટલા સમય પછી ભેગી થાય. ઉડાડો 15 વડે. તો અહીંયા 15 પંચા 75 અને 15 તેરી 45, 30 ના છેદમાં 5 એટલે હવે 6 કલાક પછી ભેગી થશે.
હજી એકવાર કેટલી કલાક પછી ભેગી થાય? 6 કલાક. તો 6 કલાક પછી ભેગી થાય, પણ ક્યારથી ગણવાનું? આ ટ્રેન ઉપડે ત્યારથી, બરોબર? કારણ કે એને ઓલરેડી અગાઉ તો આ તો ઉપડી જ ગઈ, એ સમયગાળો આપણે કાઢી નાખ્યો છે, એ અંતર તે આટલું જ આપણે લેવાનું છે, એટલે બાકીની 6 કલાક થશે. તો અહીંયાથી ગણો તો સાંજના 6 વાગેલા હોય ને બીજા એમાં 6 કલાક નાખો તો રાત્રિના 12 વાગે. એટલે હવે આ ટ્રેન, બે ટ્રેનો છે રાત્રિના 12 વાગે એકબીજાને ભેગી થશે. ચલો નેક્સ્ટ આગળ વધશું. ઓકે, એને એવું આપ્યું છે કે 2/5 પ્લસ 1/5 પ્લસ 2/b બરાબર જો 1 હોય ને તો b નું મૂલ્ય શોધો. હવે આને ઘડીક જવા દો, પેલા આ બે નું વિચારો. છેદ સમાન છે એટલે સરવાળો કરી નાખો. 2 ને 1 3/5 પ્લસ 2/b બરાબર 1 આવું લખી શકાય. હવે આ પ્લસ છે, ઓલી સાઈડ જાય તો શું થાય? માઇનસ થાય. તો આમ કહી શકાય 2/b બરાબર 1 - 3/5. નેક્સ્ટ 2/b બરાબર, હવે તમે વિચારો 5 એકા 5, એમાંથી જો હું 3 ને કાઢી નાખું એટલે આને શું કહેવાય? 2/5. હવે બી છે એ ગુણાકારમાં ઓલી બાજુ જાય તો, સોરી ભાગાકારમાં ઓલી બાજુ જાય તો ગુણાકારમાં. અને આ બે વ્યક્તિ આ સાઈડ આવે ને એટલે આખું સ્વરૂપ બદલી નાખે. 2/5 છે 5/2 થઈ જાય. તો આવું કાક થશે કે 2 તો એમનામ જ રહે અને ઓલો 5/2 થઈ જાય બરાબર બી. અને 2 વયા જાય તો બી ની કિંમત કેટલી આવી જશે? 5 બી ની કિંમત આવશે. અને 5 એટલે વિકલ્પ નંબર એમાં 5 જોવા મળે છે. ચાલો આગળ વધશું. એને કીધું છે કે નીલમ અને રજનીની હાલની ઉંમરનો ગુણોત્તર 7:10 છે. તો એક નીલમ છે, એક રજની છે. હાલમાં એટલા વર્તમાનમાં એનો રેશિયો કેટલો આપ્યો છે? 7:10. હવે એનું કીધું 4 વર્ષ પછી, તો એનો મતલબ એવો થાય 4 વર્ષ બાદ ભવિષ્યકાળ થશે. અને ભવિષ્યનો રેશિયો આપ્યો છે 8:11. તો આપણે શોધવાની છે કે રજનીની હાલની ઉંમર શોધો. તો હાલમાં રજનીની ઉંમર શોધવાની છે. તો મેં તમને ઉંમરમાં એવું કીધું છે કે બે ગુણોત્તર વાળા પ્રશ્ન હોય ત્યારે ઉભા ગેપ સમાન હોવા જોઈએ. તો જોઈ લો, 7/8 10/11 કેટલા ભાગનો ગેપ આવે છે? 1 ભાગ. તો 1 ભાગ બરાબર સામે વર્ષ કેટલા થાય છે? 4. એનો ગેપ 4 વર્ષનો છે. તો 1 ભાગ બરાબર 4 વર્ષ. તો ટોટલ ભાગ કેટલા હતા? 10 ભાગ બરાબર કેટલા? તો 10 ચોક 40 વર્ષ. એનો મતલબ એવો થાય કે રજનીની હાલની ઉંમર આવશે એ 40 વર્ષ આવશે. ઓપ્શન નંબર એ જવાબ આવે છે. સમીકરણને એવું આમાં કઈ બનાવવાનું નહીં, ખાલી ઉભા ગેપ સમાન હોવા જોઈએ. નેક્સ્ટ બીજો પ્રશ્ન કદાચ એવો મનમાં થાય કે ઉભા ગેપ સમાન ન હોય તો શું કરવું? તો હમણાં આના પહેલા આપણે એક વસ્તુ લીધેલી છે કે તો આડા ગેપ સમાન લઈ અને ગેપનો સામ સામે ગુણાકાર કરો એટલે ઉભા ગેપ સમાન થઈ જ જાય. પછી જૂના ગેપને ભૂલી જવાનું, નવા ગેપ આરે ગણતરી કરવાની. ઓકે, એને કીધું છે કે આમિરે પેન્સિલ પર 50% અને 40%નું સતત 2 ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જો પેન્સિલની ચિહ્નિત એટલે કે છાપેલી કિંમત જો 2850 રૂપિયા હોય તો ડિસ્કાઉન્ટનું મૂલ્ય શું હશે? હવે પેલી એક વસ્તુ વિચારો તો આની ટોટલ કિંમત શું? તો કે 2850. હવે એનું પેલું ડિસ્કાઉન્ટ આપે 50%. અચ્છા, આના 50% એટલે 1425 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. તો હવે આમાં પેલું ડિસ્કાઉન્ટ 1425 રૂપિયા હતું, એ કાઢી નાખો તો હવેની કિંમત 1425 રૂપિયા જ વધે. અચ્છા, એના ઉપર તમારે કેટલા ટકા ડિસ્કાઉન્ટ દેવાનું છે? પાછું 40%. તો હવે એક કામ કરો, તો આ 1425 ના 40% તમે ગણો તો ટકાવારી કાઢતા આપણે શીખ્યા છીએ કે 2 પોઈન્ટ કાઢીને ગુણાકાર. પણ અહીંયા એક જ પોઈન્ટ નીકળે છે, એટલે એક પોઈન્ટ કાઢી નાખો પછી ગુણાકાર કરી નાખો. હાલો ગુણાકાર કરીએ તો 5 ચોક 20 ની શૂન્ય વધી આવી 2, 4 દુ 8 ને 2 10 ની શૂન્ય વધી આવી 1, 14 ચોક 56 ને 57. અને હવે મને કહો તો તમારે 1 પોઈન્ટ કાપવાનો હતો એટલે 570 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ થાય એટલે 570 રૂપિયા. હવે આનો સરવાળો કરી નાખો તો કે 5 ના 5, 7 ને 2 9, 5 ને 4 9 ને 1 ના 1 એટલે ટોટલ જે ડિસ્કાઉન્ટ હશે કેટલું થશે? 1995 રૂપિયા. અને 1995 એટલે વિકલ્પ નંબર એની અંદર 1995 આપેલા છે. નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, આજે એક વસ્તુ વિચારો તો 2 પોઈન્ટ આના અને 2 પોઈન્ટ આના ગુણાકાર હોય ને તો ટોટલ બધા પોઈન્ટનો સરવાળો થઈ જાય. તો 2 પોઈન્ટ આના અને 2 પોઈન્ટ આના એટલે ટોટલ 4 પોઈન્ટ કાપેલા હોય ને એવો જવાબ હોય. અહીંયા 2 પોઈન્ટ છે ન હોય, 1 પોઈન્ટ છે ન હોય, 1 પોઈન્ટ છે ન હોય એટલે આનો જવાબ શું આવશે? સી. 4 પોઈન્ટ કાપેલા હશે એવો જવાબ આવે. ઓકે, આગળ વધીએ. એક દુકાનદાર 30% નફા પર પેન વેચે છે. હવે ને હું કીધું જો તેને 10% ઓછી કિંમતે ખરીદી હોત અને તેને જો 99 રૂપિયા ઓછી કિંમતે ખરીદી હોત અને તેને
99 રૂપિયા ઓછામાં ઓછી હોત તો તેને 20% નફો થયો હોત તો મૂળ કિંમત આપણે આની શોધવાની છે. ઓકે, હવે પેલી એક કન્ડિશન જો, એક દુકાનદાર 30% નફા પર આ પેન વેચે છે તો 30% નફો થયો એનો મતલબ એવો થાય કે આની જે વેચાણ કિંમત હશે ને 130% હશે. ઓકે, હવે હું કીધું 30% ઓછી કિંમતે ખરીદી અને જો 99 રૂપિયા વધુ લીધા હોત, આવો કાંઈક પ્રશ્ન હશે. ઓકે, એટલે અહીંયા છે ને પ્રશ્નની અંદર થોડોક કદાચ લોચો હોઈ શકે, તો તેને 20% નફો થયો હોત. ઓકે, અથવા તો ઓછા લીધા હોત, આટલું કાઢી નાખીએ આપણે. ઓકે, ઓછા લીધા હોત, આવી કંઈક પ્રશ્ન હોઈ શકે. હવે એક વસ્તુ વિચારો તો અત્યાર સુધીમાં કેટલા ટકા નફો થયો? 30% એટલે 130%. હવે એને ખરીદી કેટલા ટકા ઓછી કિંમતે? 10% ઓછી કિંમતે. તો હું એમ કહી શકું તો એને 90% ની ખરીદ કિંમત થઈ હોય. હવે આના કારણે શું થયું કે એને 99 રૂપિયા ઓછા લીધા અને છતાં એને 20% નો નફો થયો. તો અગેન એકવાર આના 20% એટલે કેટલા થાય? તો કે 10% એ 9, 20% એ 18. એટલે હવે એવું કહી શકાય કે અહીંયા ટોટલ જે નફો થયો છે એટલે પ્લસ કરી દો એટલે 108 રૂપિયાનો નફો થયો. ટોટલ 108 સોરીની વેચાણ કિંમત થઈ ગઈ. હજી એકવાર 10% ઓછી કિંમતે ખરીદી એટલે 90% એ ખરીદી અને એમાં એના 20% નફો એડ કરો એટલે 10% એ 9 તો 20% 18. તો આની જે વેચાણ કિંમત આવે છે કેટલી આવે છે? 108. તો હવે તમે જો તો આના કરતા આમાં ઘટાડો થયો કે નહીં? કેટલો ઘટાડો થયો? તો કે 22% નો ઘટાડો થયો. અને 22% ઘટવાનું કારણ શું હતા? 99 રૂપિયા. મેં શું કીધું? 99 રૂપિયા ઓછા લીધા હોત તો 22% એ 99. તો આપણને કઈ કિંમત પૂછી? મૂળ કિંમત. અને મૂળ કિંમત હંમેશા કેટલા ટકા હોય? તો કે 100% હોય. હાલો આનું સાદુરૂપ આપી દો તો કે 100 ગુણ્યા 99 અને છેદમાં 22. 11 વડે આને ભાગાકાર કરી શકાય. 11 9 99, 11 દુ 22, અહીંયા 50 દુ 100 અને 9 પંચા 45. એનો મતલબ એવો થાય કે આની જે મૂળ કિંમત હશે ને એ 450 રૂપિયા હશે. 450 રૂપિયા એટલે વિકલ્પ નંબર સી ની અંદર 450 આપેલા છે. એટલે અહીંયા થોડોક અમથો શબ્દ છે એ અટપટો હતો, બરોબર, એ કાઢી નાખ્યો. અહીંયા થોડીક મિસ્ટેક લાગતી હતી, પણ 99 રૂપિયા ઓછા લીધા હોત એવો શબ્દ આવી શકે. ઓકે, તો આ તો આપણું પ્રશ્નપત્ર નંબર 16મું. આઈ હોપ કે મજા આવી હશે, નવું જાણવા મળેલું હશે. તો પ્લીઝ તમારો કિંમતી રિવ્યુ પણ આપતા જાઓ અને મળીએ પાછા 17મા પેપરમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.